પૂર્વ પ્રસંગમાં કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપણે પ્રથમ શ્લોકનું અધ્યયન ગયા વખતે આપણે કર્યું. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એનો અર્થ ષોડશ ગ્રંથ પરિચયમાં એ રીતના સમજાવ્યો છે કે કલિયુગને કારણે ધર્મ અનુષ્ઠાનમાં એટલે ધાર્મિક વિધિપૂર્વક કરવાના કાર્યોમાં પણ યા તો આંતરિક ખરાબ હેતુઓની પ્રચુરતા જ સર્વત્ર જોવામાં આવે છે. એટલે ધર્મ ઉપરથી આપણને સારો લાગે પરંતુ એનું પ્રયોજન ખૂબ દૂષિત હોય છે. કોઈ પણ ધર્મ કરતા હોય તો એમાં એને અર્થો ઉપાર્જનની લાલસા હોય, કીર્તિની લાલસા હોય, ઘણી બધી લાલસાઓ એમાં જોડાઈ ગયેલી હોય છે. શુદ્ધ ધર્માચરણ રહ્યું નથી. ધર્મ સિદ્ધ્યર્થે જે ધર્માચરણ છે એવું નથી રહ્યું. કોઈ આંતરિક એનો જે પ્રયોજન છે એ કોમ્પિટિશન છે, બીજાને નીચા દેખાડી દેવા છે, અર્થ ઉપાર્જન છે, કીર્તિ ઉપાર્જન છે. એટલે કીર્તિ વધે એટલા માટે ધર્માચરણ લોકો કરતા હોય છે. આવું આપણને અત્યારે જોવા મળે છે. અથવા તો ઈશ્વર ભજન વિરોધી જે ઉપધર્મો છે, જે ગૌણ ધર્મો છે, જેવા કે અનિશ્વરવાદી એટલે ઈશ્વર નથી એવું કહેનારા, પછી જ્ઞાન, વૈરાગ્ય, અહિંસા, દયા, લોકોપકાર ઇત્યાદિમાં પાખંડનો જ વિપુલ પ્રચાર જોવામાં આવે છે. એટલે આવા જે ધર્મો આપણે જોઈએ તો એની અંદર એ આપણને પાખંડ જ લાગે છે. એમ જ્ઞાન માર્ગનો વિચાર તમે કરો કે કર્મ માર્ગનો વિચાર કરો કે વૈરાગ્યનો વિચાર કરો તો વૈરાગ્યમાં દેખાવ વૈરાગ્યનો છે, અંદરથી તો પાખંડ બધું ચાલી રહ્યું છે. અહિંસાનો વિચાર કરો તો અંદરથી તો હિંસા ચાલી રહી છે. અહિંસાનો પ્રચાર કરનારા મોટા હિંસકો હોય છે. અત્યારે દેશની અંદર અહિંસાનો પ્રચાર કરવાવાળા મોટામાં મોટા હિંસા કરનારા લોકો છે. પછી દયા, પરોપકાર આદિનો તમે જુઓ તો એની અંદર પણ પાખંડ પ્રચુર આપણને જોવા મળે છે. વિપુલ એમાં પાખંડનો જ પ્રચાર જોવામાં આવે છે. અને એવા પ્રચાર વડે ભગવત પ્રાપ્તિના જે માર્ગો છે, કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એ બધા અવરુદ્ધ થઈ ગયા છે પાખંડના કારણે. અને દૂષિત પ્રયોજનના કારણે એ રોકાઈ ગયા, અવરુદ્ધ થઈ ગયા છે. તો પણ જેમને સાધન તથા ફલના રૂપમાં એકમાત્ર જો શ્રી કૃષ્ણનો જ આશ્રય હોય કે સાધન રૂપ પણ શ્રી કૃષ્ણ છે અને ફલ રૂપ પણ શ્રી કૃષ્ણ છે. એટલે સાધન સાધ્ય એકીકૃત કરીને શ્રી મહાપ્રભુજી અહીંયા કૃષ્ણાશ્રયની સફળતાનું વર્ણન કરે છે કે જેમને સાધન અને ફલના રૂપમાં એકમાત્ર શ્રી કૃષ્ણનો જ આશ્રય છે તેવા ભક્તોને કોઈ પણ પ્રકારનો ભય અત્યારે પણ ન કરવો જોઈએ. કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. આ કારણને લીધે આ કલિયુગમાં એકમાત્ર શ્રી કૃષ્ણ જ ગતિ છે, કૃષ્ણ જ આશ્રય સ્થાન છે. એ વાત અહીંયા પ્રથમ શ્લોકમાં સમજાવી. ગયા વખતે આપણે પ્રથમ શ્લોક રઘુનાથજીની ટીકામાંથી અધ્યયન કર્યો હતો. થોડું કલ્યાણરાયજીની ટીકામાંથી પણ આજે આપણે પ્રથમ શ્લોકનું અધ્યયન કરશું. કલ્યાણરાયજીની ટીકા પુષ્ટિ વિધાનમમાં પણ આપી છે શોર્ટમાં. તો પુષ્ટિ વિધાનમ કોઈ પાસે હોય તો આપણે એમાંથી પણ થોડું પ્રથમ શ્લોકનું આજે અવગાહન કરી લે, જેથી આપણું રિવિઝન પણ થઈ જાય અને થોડું વિશેષ જે કલ્યાણરાયજીએ સમજાવ્યું છે એનું પણ આપણે થોડું અધ્યયન કરી લેશું આજે. તો પુષ્ટિ વિધાનમમાંથી હું લઉં છું પ્રથમ શ્લોક. પુષ્ટિ વિધાનમ બધા પાસે હશે. થોડું વિશેષ એમાં આપ્યું છે એટલે, અને કલ્યાણરાયજીની ટીકા એમાં લીધી છે. તો પુષ્ટિ વિધાનમમાં તમે જુઓ ટીકા. इतने खल धर्म वाले कलयुग में सर्व मार्ग नष्ट हो गए हैं और लोक बहुत पाखंड वारो हो गयो है, तासो श्री कृष्ण ही मेरी गति है.
इतने ऊपर सु अच्छो दिखवे में आवे है और भीतर सु दुष्ट होय सो खल कहो जावे है। સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. ખલ શબ્દનો અર્થ સમજાવે છે નૃસિલાલજી કે જે ઉપરથી આપણને સારો જોવામાં આવે પરંતુ ભીતરથી દુષ્ટ હોય, ભીતરથી પ્રયોજન દૂષિત હોય, સો ખલ કહ્યો જાવે હે. ऐसो धर्म कलयुग में है. कपट मैडम क्या है? कपट, खल धर्म, कपट धर्म. हाँ बराबर. तो ऐसे धर्म कलयुग में है तामे श्री कृष्ण ही मेरे गति रूप होय. यह कहवे को अभिप्राय ऐसो है. जो કૃષ્ણ શબ્દ શ્રી મહાપ્રભુજી અહીંયા મૂકેલો છે તો કૃષ્ણ શબ્દને વ્યુત્પત્તિ સમજાવે છે कि जो सत्तावाचक कृष शब्द है और आनंदवाचक हण शब्द है, दोई की एकता सु सदानंद शब्द बने हैं. कृष्ण यानी सदानंद. कृषिर्भूवाचक शब्द, हणश्च निर्वृत्तिवाचक, तयोरेक्यम परब्रह्म कृष्ण इत्यभिधीयते. गोपाल तापोपनिषदમાં આ રીતના કૃષ્ણની વ્યુત્પત્તિ સમજાવી છે. તો કૃષ્ણ એટલે સદાનંદ. सो सदानंद श्री कृष्ण ऐहिक तथा पारलौकिक अर्थ के सिद्ध करवे वारे मोकू होय. એટલે ऐहिक અને પારલૌકિક બંને ફલની સિદ્ધિ કરવાવાળા કરાવવાવાળા શ્રી કૃષ્ણ જ છે એવી અહીંયા વિજ્ઞપ્તિ છે. કૃષ્ણ એવ ગતિર્મમાંથી. હવે खल धर्म को स्वरूप कहत है. जो लोक में पाखंड अत्यधिक भयो है तासु ही कर्म मार्ग, ज्ञान मार्ग, उपासना मार्ग. तो कर्म ज्ञानादिक मार्ग जासु पुरुषार्थ के उपाय खोजे जाए हैं वाकू मार्ग कहो जावे है. जेनाथी आपने आपड़ा पुरुषार्थनी सिद्धि थाय એને માર્ગ કહેવામાં આવે છે. માર્ગ એટલે શું કે જાસુ પુરુષાર્થ કે ઉપાય ખોજે જ આવે હે. મૃગ ધાતુ ઉપરથી જે માર્ગ બને છે, મૃગ એટલે શોધવું. તો જેનાથી આપણા પુરુષાર્થની સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ, ખોજી શકીએ, એને માર્ગ કહેવામાં આવે છે. वो सर्व मार्ग यानी कि कर्म मार्ग, ज्ञान मार्ग, उपासना मार्ग, मर्यादा भक्ति मार्ग इत्यादि इत्यादि सब नष्ट प्राय भय हैं. केवी रीतना नष्ट प्राय थया छे एने टीकाकार समझावे छे के कर्म मार्ग केवी रीतना नष्ट थयो. तो कहे छे कि भाई यज्ञादिकंसु स्वर्ग की प्राप्ति होइवे को वेद में लिख्यो है. तामे स्वर्ग पद आत्मसुख को वाचक है, सो नाही जानी के लोक को वाचक है. ऐसो भ्रम पाखंडी लोग उत्पन्न करत है. तो ऐसी मिथ्या कामना सु करिए कर्म सु चित्त की शुद्धि नाही होइवे सु कर्म मार्ग नष्ट भयो है. कर्म मार्ग नष्ट कई रीते थयो तो एने टीकाकार समझावे छे कि भाई कर्म मार्गनु फल शुं छे तो आत्मसुख. यन्न दुःखेन संभिन्नम न च ग्रस्त अनंतरम અભિલાષો ઉપનીતંચ યત સુખમ સ્વપદાસ્પદમ. એવું શ્રી મહાપ્રભુજી આત્મસુખની વ્યાખ્યા આપે છે નિબંધમાં, સર્વનિર્ણયમાં. થોડું સર્વનિર્ણય હશે તો આ વાત સમજમાં તરત આવી જશે કે જ્યાં દુઃખ નથી, એને દુઃખને સંભિન્નમ, જે કાલથી ગ્રસિત થતું નથી એવું જે સુખ છે એને આત્મસુખ કહેવામાં આવે છે. અને સ્વર્ગ શબ્દ જે છે એ શ્લિષ્ટ પ્રયોગમાં વપરાયેલો છે એટલે એના બે અર્થ થાય છે. એક આત્મસુખ પણ થાય છે અને સ્વર્ગ લોક પણ થાય છે. એટલે ઘણા પાખંડી લોક છે એ સ્વર્ગનો અર્થ સ્વર્ગ લોક કરે છે અને જે યજ્ઞયાગાદિક કરવાવાળા છે એને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે, ત્યાં અનેક પ્રકારના ભોગો એને પ્રાપ્ત થાય છે એવું પાખંડી લોકો કહે છે. વેદનું પ્રયોજન સ્વર્ગ લોકમાં નથી, વેદનું પ્રયોજન આત્મસુખમાં છે. સ્વર્ગલોક તો કાલથી ગ્રસિત છે, કેમ કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિશંતિ. પુણ્ય ક્ષીણ થતા ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે છે. તો કર્મ માર્ગનું આવું નાશવંત ફલ ન હોઈ શકે. વેદ
કર્મ માર્ગનું ફલ આત્મસુખ બતાવે છે. અને જે કાલથી ગ્રસિત થતું નથી, જ્યાં દુઃખનો અભાવ છે. સ્વર્ગની અંદર તો દુઃખ પણ છે, કેમ કે અસુરોની ચડાઈ થાય તો બધા દેવતાઓને ભાગી જવું પડે સ્વર્ગ છોડીને, અને કાલથી ગ્રસિત પણ છે એ સુખ. એટલે આ રીતના પાખંડી લોકો છે એ સ્વર્ગનો અર્થ લોક કરે છે. હકીકતમાં વેદનું તાત્પર્ય સ્વર્ગનો અર્થ આત્મસુખ છે. અને આવી મિથ્યા કામના કરવાથી કર્મ માર્ગ સિદ્ધ નથી થતો. કર્મ માર્ગની સિદ્ધિ મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી છે કે કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, જ્ઞાનનિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, ભક્તિનિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતિ. કર્મનિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય. અને આવી જો સ્વર્ગલોકની કામના હોય તો અંતઃકરણ તો શુદ્ધ થયું નથી. અંતઃકરણ તો કામનાઓથી ભરેલું છે, દૂષિત છે. અને કર્મમાં નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય. જે અહીંયા ટીકાકાર કહે છે, ચિત્ત કી શુદ્ધિ નાહી હોય વેસુ કર્મ માર્ગ નષ્ટ ભયો હૈ. ચિત્તામાં તો અશુદ્ધ થઈ ગયું કામનાને કારણે સ્વર્ગલોકની, એટલે દૂષિત થયો છે કર્મ માર્ગ આ રીતે. પછી જ્ઞાન માર્ગ કઈ રીતના દૂષિત થયો છે એને સમજાવે છે. સમજમાં આવ્યું? કર્મ માર્ગ કઈ રીતના દૂષિત થયો છે? બધાને સમજાઈ ગયું હશે? થોડું રિપીટ કરી આપશો? કર્મ માર્ગનું ફલ છે આત્મસુખ. વેદ કર્મ માર્ગનું ફલ આત્મસુખ બતાવે છે, પરંતુ પાખંડી લોકો જે છે એ કર્મ માર્ગનું ફલ સ્વર્ગલોક બતાવે છે, કે જ્યાં અનેક પ્રકારના ભોગો છે. એટલે લોકોને આવી ભ્રમણા થઈ ગઈ છે કે આવા ભોગો ભોગવવા માટે આપણે કર્મ માર્ગ ઉપર ચાલવું જોઈએ. હકીકતમાં કર્મ માર્ગનું ફલ આત્મસુખ છે, અને એનાથી કર્મ માર્ગની અંદર નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે એના ચિત્તની શુદ્ધિ થાય. પરંતુ જો આવા સ્વર્ગલોકની કામના, આવા ભોગોની કામના હોય તો ચિત્ત ક્યાં શુદ્ધ થયું એનું? એટલા માટે આવા દુષ્પ્રયોજન વસાત કર્મ માર્ગ છે એ નષ્ટ થયો છે. અને આજે તો સ્વર્ગલોકની કામના નથી રહી. આજનો વિચાર કરો તો સ્વર્ગલોકની કામના નથી રહી. કર્મ માર્ગ કેવલ દેખાવનો જ રહ્યો છે. એમાં જે યજ્ઞ અગાદિક વગેરે કર્મ કરવામાં આવે છે એ દેખાવ માત્રનું જ રહ્યું છે. લોકને દેખાવ કરવા માટે લોકો કરે છે. સ્વર્ગલોકનું એમાં પ્રયોજન આજે તો એ પણ નથી રહ્યું. એનાથી પણ નીચેની કેટેગરીમાં આવી ગયો. આજે જુઓ, યજ્ઞ કરે તો શા માટે? કોઈ સ્વર્ગલોક મેળવવા માટે નથી કરતા, પૈસા મેળવવા માટે કરે. આપણા મહારાજો અહીંયા યજ્ઞ કરે જુનાગઢમાં. શા માટે? કે દ્રવ્ય આવે તો એનાથી હવેલી ખોલશું. તો આ સ્વર્ગલોકનું પ્રયોજન હવે તો ન રહ્યું. બધાને યજ્ઞ દ્વારા પૈસા ભેગા કરીને, ધન ભેગું કરીને મકાન બનાવવું છે, હવેલી બનાવવી છે. તો આ તો એનાથી નહીં, નીચેની કેટેગરીની વાત થઈ ગઈ. સાવ જઘન્ય વૃત્તિ થઈ ગઈ કે યજ્ઞનો ઉપયોગ ધંધા માટે. ચાલો, સ્વર્ગલોક માટે કોઈ કરતું હોય તો એને અહીંયા પાખંડી કહ્યા છે. સ્વર્ગલોક મેળવવા માટે જો યજ્ઞ આગાદિક કરે તો એને જો પાખંડી કહેતા હોય, તો જે પોતે પૈસા કમાવા માટે યજ્ઞ કરતા હોય એને શાસ્ત્ર શું કહે? બોલો. કેટલા લોકો અહીંયા યજ્ઞ કરે દર વર્ષે, પણ શા માટે? કોઈ ને કોઈ રીતે ધન સંચય કરવા માટે. આ મોટામાં મોટું પાખંડ છે. સાવ જઘન્ય કક્ષાના લોકો છે કે જે યજ્ઞનો ઉપયોગ જે આત્મસુખ માટે થતો હતો એનો ઉપયોગ પણ ધંધા માટે કરે છે. આમાં કર્મ માર્ગી રહ્યો ક્યાં? એટલે ચિત્ત કી શુદ્ધિ નાહી હોય વે શું કર્મ માર્ગ નષ્ટ થયો. સમજાણું ને? થેન્ક યુ ભાઈ.
બરાબર સમજાઈ ગયું. હવે જ્ઞાન માર્ગ કઈ રીતના નષ્ટ થયો છે એને સમજાવે છે ટીકાકાર. જુઓ, मायावाद आदि वादन के अभिनिवेश सु ज्ञान मार्ग और निरीश्वरवाद के अंगीकार सु योग मार्ग नष्ट भयो है. मायावादનો એમાં આવેશ થઈ ગયો જ્ઞાનીઓમાં. અહમ બ્રહ્માસ્મિમાં જે બ્રહ્મની અંદર અહમનો હોમ કરવો જોઈએ એને બદલે અહમની અંદર બ્રહ્મનો હોમ કરવા લાગી ગયા. એટલે જ્ઞાન માર્ગની અંદર એવો માયાવાદ છે એ પ્રવિષ્ટ થઈ ગયેલો હોવાના કારણે જ્ઞાન માર્ગ જે છે એ નષ્ટપ્રાય થયો છે. માયાવાદ આદિ વાદન કે અભિનિવેશ શું જ્ઞાન માર્ગ નષ્ટ ભયો હે. જે જગતને મિથ્યા માની અને શુદ્ધમ ભજનમ વારયંતી, શુદ્ધ ભજનનું વારણ કરે છે. તો માયાવાદના અભિનિવેશના કારણે જ્ઞાન માર્ગ નષ્ટ થયો છે. और निरीश्वरवाद के अंगीकार सु योग मार्ग नष्ट भयो है. કેમ કે યોગની અંદર જે અષ્ટાંગ યોગ 8 અંગો બતાવ્યા છે એમાં યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિમાં જે ભગવાનનું ધ્યાન છે એની જગ્યાએ નિરીશ્વરવાદીઓ જે છે એ યોગનો પણ દુરુપયોગ કરે છે. અને એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં સમજાવ્યું છે કે આવા લોકોનું જે ફલ છે એ નર્ક છે. જે નિરીશ્વર યોગ છે, નિરીશ્વર સાંખ્ય છે. તો નિરીશ્વરવાદ કે અંગીકાર શું યોગ માર્ગ નષ્ટ ભયો હે. યોગ માર્ગનું જે ફલ મળવું જોઈએ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એ પણ હવે એને પ્રાપ્ત નહીં થાય. કેમ કે નિરીશ્વરવાદનો એમાં પ્રવેશ થઈ જવાના કારણે. એવી રીતના સાંખ્ય પણ આપણે લઈ શકીએ, એ પણ નિરીશ્વરવાદના પ્રવેશ થવાના કારણે એનો નાશ થયો છે. વિભૂતિ પરક હોઈ જાય વેસુ ઉપાસના માર્ગ નષ્ટ ભયો હે. અને ઉપાસના માર્ગ જે છે વિભૂતિ પરક છે. અને કલિકાલની અંદર એ હવે ઉપાસના માર્ગ પણ અત્યારે સિદ્ધ થઈ શકે એમ નથી. મૂલ મેં ચકાર દિયો હે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચ. ચ શબ્દને ટીકાકાર સમજાવે છે કે ચકારથી કલિકાલકુ મહાદેવાદિ અનુગુણ ભય હે. મહાદેવ વગેરે એને સહાયક બન્યા છે કલિકાલને. એક તો કલિકાલ હતો અને એમાંય મહાદેવજી વગેરે એને સપોર્ટ કરવાવાળા બન્યા છે. જે વરાહ પુરાણની અંદર કહ્યું છે કે ત્વમ ચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ પ્રકાશમ કુરુ ચ આત્માનમ અપ્રકાશન ચ મામ કુરુ. વરાહ પુરાણની અંદર કહ્યું છે કે ભાઈ હે રુદ્ર મહાબાહુ, તમે એવા મોહશાસ્ત્રોને પ્રગટ કરો, એવા મોહશાસ્ત્ર તમે રચાવો કે જેની અંદર સત્ય શાસ્ત્રો જે છે એને અસત્ય પ્રદર્શિત કરો. અતથ્યાની વિતથ્યાની દર્શયસ્ય મહાભુજ. તમે જે સત્ય શાસ્ત્રો જે છે, પ્રામાણિક શાસ્ત્રો છે કે જેનાથી ફલ પ્રાપ્ત થઈ શકે એવા શાસ્ત્રો, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત ઇત્યાદિ જે છે એને તમે અસત્ય દેખાડો. અને પ્રકાશન ચ આત્માનમ, અને તમારો પ્રકાશ કરો. જે મોહક શાસ્ત્રો છે એનો તમે પ્રકાશ કરો. અને અપ્રકાશન ચ મામ કુરુ, અને મારો, ભગવાન એમ કહે છે કે મારો, મને આચ્છાદિત કરો, તમારું મહાત્મ્ય વધારો. એટલે અત્યારે જે શિવજી દ્વારા પ્રગટ થયેલા સંપ્રદાયો છે, કૌલ ધર્મ છે, પછી વામ માર્ગ છે, આવા બધા 7 એના સંપ્રદાયો છે જે મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સમજાવ્યા છે. એની જ અત્યારે બોલબાલા છે, એમાં જ લોકો ફસાયેલા છે. અને એને કારણે સાચો માર્ગ એને મળતો નથી. ભગવાનનું મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું છે, શિવજીનું મહાત્મ્ય પ્રકાશિત થઈ ગયું જગતમાં. એને બતાવેલા માર્ગો જે છે એ પ્રકાશિત કર્યા છે, જેને કારણે લોકો વધારે બહિર્મુખ થયા છે. એટલે એક તો કલિકાલ, અને એમાંય શિવજીએ આવા માર્ગો પ્રવર્તિત કર્યા, આવો મોહક શાસ્ત્રો પ્રવર્તિત કર્યા, જેને કારણે વધારે મોહ ફેલાઈ ગયો છે. એ વાત ટીકાકાર કહે છે. ચ શબ્દથી અહીંયા મહાદેવજી પણ અત્યારે કલિકાલને અનુગુણ થયા છે, એટલે કે સહાયક બન્યા છે.
તો આવી કન્ડિશનમાં શું કરવું હવે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ कृष्ण एव गतिर्मम, कृष्ण ही गति हो। समझ में आयु ने? फिर प्यार नया हो सकता है। जीवन में पतझड़ आने से जीवन का अंत नहीं होता। इन चिकने ताजे नए पत्तों के साये में सुमने फिर प्यार नया हो सकता है। फरी पाछું હજી કૃષ્ણાશ્રયનું ફૂલ ખીલી શકે। ભલે પતઝડ આવી ગઈ, બધા માર્ગો નષ્ટ થઈ ગયા, મહાદેવજી જેવા પણ કલિકાલને સપોર્ટ કરવાવાળા થઈ ગયા, બધા મોહક શાસ્ત્રોએ પ્રગટ થઈ ગયા, છતાં પણ ફિર પ્યાર નયા હો સકતા હૈ। હજી પણ કૃષ્ણ એવ ગતિર્મમનું ફૂલ ખીલી શકે છે, એવું આશ્વાસન શ્રી આચાર્ય ચરણોએ આપણને આપ્યું છે। અને એવ શબ્દથી કૃષ્ણ એવ ગતિર્મમ, તો એવકાર સે तासु श्री कृष्ण ही मेरी गति हो। मूल में एवकार से जो अन्य योग को व्यवच्छेदक है, अँ एवकार जे छे अन्य योग व्यवच्छेदक एवकार छे। समझो, एवकार जे छे अयोग व्यवच्छेदक पण होई सके छे अने अन्य योग व्यवच्छेदक पण होई सके छे। तासु अंश कालादिक गतिरूप मति हो ऐसो अभिप्राय है। એટલે અંશ, કલા, વ્યૂહ, આવેશ કે કોઈ દેવી દેવતા એવી કોઈ ગતિ ન થાય, કૃષ્ણ જ ગતિ હો। કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ સિવાય। તો એવ શબ્દથી ટીકાકાર એમ કહે છે અન્ય યોગ વ્યવચ્છેદક એવ શબ્દ છે। અન્ય યોગ વ્યવચ્છેદક એટલે કોઈ પણ નહીં, કૃષ્ણ જ મારી ગતિ થાવ। જેટલા ભી અંશ, કલા, વ્યૂહ, આવેશ, જેટલા ભી 24 અવતારો છે એ કોઈ ગતિ ન થાવ। હા, તો એવકાર શબ્દથી અહીંયા અન્ય યોગનો વ્યવચ્છેદક છે, એ રીતના અયોગ વ્યવચ્છેદક પણ એવકાર વપરાય છે। જેમ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કહ્યું છે કે ભાઈ ભગવાનનું પ્રાગટ્ય જે છે એ પુરુષોત્તમસ્તુ માયા સહજાતા, પુરુષોત્તમ તો માયા સાથે પ્રાગટ્ય ગોકુલમાં પણ થયું છે। તો ત્યાં એવ શબ્દ જે છે એ અયોગ વ્યવચ્છેદક વપરાયો, તો ત્યાં એનો અર્થ પણ લીધો છે કે પુરુષોત્તમનું પ્રાગટ્ય તો ગોકુલમાં પણ માયા સાથે થયું છે। તો ત્યાં એવ શબ્દ જે છે એ અયોગ વ્યવચ્છેદક છે। અહીં એવકાર જે છે એ અન્ય યોગ વ્યવચ્છેદક એવકાર છે। સમજમાં આવે છે ને વાત? પુરુષોત્તમસ્તુ નંદગૃહ એવ માયા સહજાતા, પુરુષોત્તમ તો નંદગૃહમાં પણ માયા સાથે પ્રગટ થયા છે। એનો મતલબ એ થાય કે મથુરામાં પણ પુરુષોત્તમ પ્રગટ થયા છે અને ગોકુલમાં પણ પુરુષોત્તમ પ્રગટ થયા છે। તો ત્યાં એવ શબ્દ જે છે એ અયોગ વ્યવચ્છેદક છે, અહીં એવ શબ્દ છે એ અન્ય યોગ વ્યવચ્છેદક છે। એટલે કે કૃષ્ણ જ મારી ગતિ થાવ, કૃષ્ણ સિવાય જેટલા બી આપના 24 અવતારો છે એ મારી ગતિ ન થાવ, એવું અહીંયા તાત્પર્ય છે। તાસુ અંશ કલાદિક ગતિરૂપ મતિ હો ऐसो અભિપ્રાય है। આ આપણી પુષ્ટિ વિધાનમની જે નૃસિંહલાલજીની ટીકા છે, જેને કલ્યાણરાયજીની ટીકાના આધારે આ ટીકા સમજાવી છે। આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ। સમજમાં આવ્યો પ્રથમ શ્લોક? ફરીથી આપણું થોડું ડિટેલથી આપણે અવગાહન કર્યું માર્ગની બાબતમાં। સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ। બોલો, કોઈને કંઈ પ્રશ્ન છે તો આપણે એની ચર્ચા કરી શકીએ સાથે મળીને? ન હોય તો આગળ વધીએ। શ્રી કલ્યાણરાયજીની ટીકા બધા પાસે હશે। એમાં એક એવી શંકા ઉઠાવી છે કે ભાઈ તમે એમ કહો છો કે સર્વ માર્ગ નષ્ટ થયા, તો ભક્તિ માર્ગ નષ્ટ નથી થયો કે પ્રપત્તિ માર્ગ નષ્ટ નથી થયો?
કારણ કે ભક્તિ માર્ગની અંદર રહેવાવાળા લોકો છે એ પણ આપણને સંસારમાં આસક્ત દેખાય છે. એ પણ આપણને ગૃહસ્થાશ્રમની અંદર રહેલા હોવાથી બધા જે ગૃહ કાર્યો કરતા જેમ કર્મ માર્ગવાળા છે કે જ્ઞાન માર્ગવાળા છે કે જેમ સંસારી લોકો છે, એવી રીતના ભક્તિ માર્ગની અંદર પણ એવા લોકો આપણને દેખાય છે. તો એને કેવી રીતના ફલ પ્રાપ્ત થઈ શકે આ કલિકાલમાં? ગયા વખતે શાયદ નિલેશભાઈએ આવો પ્રશ્ન પૂછ્યો હતો. એ જ પ્રશ્ન અહીંયા કલ્યાણરાયજીએ ઉઠાવ્યો છે. એનો બહુ સુંદર જવાબ શ્રી કલ્યાણરાયજીએ આપ્યો છે. થોડું એને આપણે અધ્યયન કરવું ખૂબ જરૂરી છે કે કૃષ્ણ વૈષ્ણવનો પ્રશ્ન છે. હા 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 બોલો વિનોદભાઈ. હા બોલો. હા હું કહી દઉં. ઠાકોરજીનું જે મથુરામાં અને ગોકુલમાં પ્રાગટ્ય થયું એ એમને બરોબર ક્લિયર નથી સમજાયું. એ જરા એમને સમજવું છે. એ મારું અહીંયા સમજાવવાનું પ્રયોજન નથી. એ તો સુબોધનીજીનો વિષય છે. અહીંયા તો કેવલ એવું શબ્દ જે છે ને એ અયોગ વ્યવચ્છેદક છે, એ સમજાવવાનું પ્રયોજન છે. અહીંયા કોઈ પ્રાગટ્યનો ભાઈ આ ચાલતું નથી. સુબોધનીજી નથી ચાલતા, અહીંયા કૃષ્ણાશ્રય ચાલે છે. અહીંયા એવું શબ્દ સમજાવવા માટે ટીકાકારે અહીંયા અન્ય યોગ વ્યવચ્છેદક શબ્દ મૂક્યો કે એવું શબ્દ જે છે એ અન્ય યોગ વ્યવચ્છેદક માટે વપરાય છે અને અયોગ વ્યવચ્છેદક માટે પણ વપરાય છે. તો અયોગ વ્યવચ્છેદક એટલે શું એનું મેં એક દ્રષ્ટાંત આપ્યું. એમાં કાંઈ અહીંયા કાંઈ તમારે દસમ સ્કંદ સુબોધનીજી નથી ચાલતા હો. એ તમે અધ્યયન કરી શકો સુબોધનીજીમાંથી. અહીંયા જેટલો સેન્ટેન્સ આપણે જરૂરી હોય એટલો જ લીધો છે કેવલ સમજાવવા માટે. એટલે એ વિષયાંતર આપણે અહીંયા ન કરી શકીએ. ખેર આગળ વધીએ આપણે. તો બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ કૃષ્ણાશ્રયની બાબતમાં. ખેર જો 13મા પેજ ઉપરથી આવી શંકા કલ્યાણરાયજી ઉઠાવે છે. એમાં જુઓ તમે છેલ્લો પેરેગ્રાફ જે છે ઉપરથી જ્યાં ટેક્સ પૂરું થાય ત્યાં આ જ વાત સમજાવી જે હમણાં આપણે પુષ્ટિ વિધાનમમાં જોઈ. એમાં ઉપરથી ચોથી લીટીમાં આવી શંકા એને ઉઠાવી છે કે યહાં શંકા यह होती है कि भक्ति मार्गियों को भी कलिकाल बाधक तो होता ही है. તમે એમ કહો છો કે બધા માર્ગો નષ્ટપ્રાય થયા છે, તો ભક્તિ માર્ગ જે છે એની અંદર રહેલા લોકો છે એને અને જે પ્રપત્તિ માર્ગમાં રહેલા લોકો છે એને કલિકાલ તો બાધક થવાનો છે. તો ઉનકી ભી ગૃહ પરિવાર ઇત્યાદિ મેં આસક્તિ હોતી ही है. એ પણ આપણને ગૃહ પરિવારમાં આસક્ત થતા દેખાય છે. વે ભી લૌકિક કાર્ય તો કરતે ही है. એ પણ લૌકિક કાર્યો કરતા જણાય છે. પુષ્ટિ માર્ગીઓ પણ, ભક્તિ માર્ગીઓ પણ, પ્રપત્તિ માર્ગીઓ પણ. और उनसे भी पाप होना तो संभव है. એ પણ કંઈક તો પાપાચરણ એનાથી થઈ જતું હશે. फिर आप भक्ति मार्ग को कैसे उद्धार करने वाला एवं मुख्य फल का साधक कहते हो. તો પછી તમે ભક્તિ માર્ગ છે, પ્રપત્તિ માર્ગ છે, એને તમે કેમ મુખ્ય ફલના સાધક બતાવો છો? સમજમાં આવી ને શંકા? और आश्रय भी तो कर्म, ज्ञान, उपासना इत्यादि मार्गों के समान ही दिखाई देता है. फिर आश्रय से भी क्या सिद्ध होने वाला है? તો આશ્રય જે માર્ગ છે, પ્રપત્તિ માર્ગ છે કે ભગવદ આશ્રયનો માર્ગ જે છે એમાં પણ આવી પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. આને કેમ સમજવું? તો એને બહુ સુંદર રીતે કલ્યાણરાયજીએ સમજાવ્યું છે. એટલે હું આ એની ટીકા થોડી લેવાની ઈચ્છા મારી છે કે ભાઈ આ પ્રોબ્લેમ જેમ કર્મ માર્ગમાં આવી, જ્ઞાન માર્ગમાં આવી, ઉપાસના માર્ગમાં આવી, સાંખ્ય માર્ગમાં આવી, યોગ માર્ગમાં આવી, એવી રીતના ભક્તિ માર્ગ કે પ્રપત્તિ માર્ગમાં આવી શકે છે આ પ્રોબ્લેમ. કેમ કે એમાં રહેનારા જે છે એ પણ ગૃહસ્થાશ્રમમાં જ રહી રહ્યા છે, ગૃહમાં આસક્ત રહી રહ્યા છે, ગૃહમાં આસક્ત થઈ રહ્યા છે, ગૃહ પરિવારમાં લૌકિક કાર્યમાં પ્રવૃત્ત જોવા મળે છે. તો આને કેમ સમજવું? આ કલ્યાણરાયજીની
શંકા છે. એનો ખૂબ સુંદર રીતે આપે જવાબ આપ્યો છે. તો ऐसी शंका तो नहीं करनी. आप जो कहते हो वैसा दोष भक्ति मार्ग में नहीं है. આવા જે દોષ બીજા માર્ગોમાં આવી ગયા છે, કર્મ, જ્ઞાન, ઉપાસના વગેરેમાં, એવો દોષ ભક્તિ માર્ગમાં નથી આવ્યો. કેમ? તો એના બધા પ્રમાણો, શાસ્ત્રના પ્રમાણો જ અહીંયા એણે આપેલા છે. કેમ આવો દોષ ભક્તિ માર્ગમાં નથી આવ્યો? એના ઘણા બધા પ્રમાણો શ્રીમદ ભાગવતમાંથી આપે ઉદ્ધૃત કર્યા છે. તો વહ ऐसा है कि હે પરીક્ષિત, જુઓ, પેલું શ્રીમદ ભાગવતજીની અંદર 12મા સ્કંધની 3જા અધ્યાયનો 51મો શ્લોક અહીંયા આપ કહે છે કે કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજે. કલિયુગ છે એ તો દોષનો ભંડાર છે. કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ. એક આમાં મોટો ગુણ છે. એ શું છે? કે કલિયુગની અંદર જો કોઈ ભગવાનનું સંકીર્તન કરે, ભગવાનની ભક્તિ કરે, તો બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. કે હે परीक्षित, यो तो कलयुग दोष को भंडार है, परंतु इसमें एक बहुत बड़ा गुण यह है कि कलयुग में भगवान का केवल संकीर्तन करने मात्र से भगवत प्राप्ति हो जाती है. केवल भगवानનું કીર્તન કરવાથી પણ, કલૌ તદ હરિ કીર્તનાत्, એનાથી પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. એવો ભક્તિ માર્ગની અહીંયા ઉત્તમતા બતાવી છે. એટલે ભક્તિ માર્ગ જે છે એ નષ્ટપ્રાય નથી થયો. આવું ભાગવત પોતે કહે છે. 12મા સ્કંદ 3જો અધ્યાય 51મો શ્લોક. પછી જુઓ, 12મો સ્કંદ 3જો અધ્યાય 52મા શ્લોકમાં એમ કહ્યું છે કે કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતે મખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિ કીર્તનાत्. સતયુગની અંદર ભગવાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થતા હતા. કૃતે ધ્યાયતો વિષ્ણુ. કૃતયુગમાં તો જન્મથી જ બધા કૃતાર્થ હતા, એટલે તો એનું નામ કૃતયુગ છે. સત્યયુગ. કૃતે ધ્યાયતો વિષ્ણુ, એમાં ધ્યાનથી જ વિષ્ણુની પ્રાપ્તિ થતી હતી. ત્રેતાયામ યજતે મખે, ત્રેતાયુગની અંદર યજ્ઞ યાગાદિકથી ભગવત પ્રાપ્તિ થતી હતી. દ્વાપરે તુ પરિચર્યાયામ, દ્વાપરમાં ઉનકી સેવા છે, સેવા કરને છે. और कलो तद हरि कीर्तनात्, અને कलयुगની અંદર તો केवल उनके नाम संकीर्तन करने से भी भगवत प्राप्ति हो जाती है. એટલે કલિકાલમાં ભક્તિ માર્ગ દૂષિત નથી થયો, પ્રપત્તિ માર્ગ દૂષિત નથી થયો. સમજમાં આવ્યું ને? ત્યાર પછી કલ્યાણરાયજીએ એક આખે ભરમાર કરી દીધી પ્રમાણોની. પહાડ ખડકી દીધો અહીંયા પ્રમાણોનો, બધા શાસ્ત્રના. કે જુઓ, ભક્તિ માર્ગ નષ્ટપ્રાય નથી થયો, પ્રપત્તિ માર્ગ હજી પણ નષ્ટ નથી થયો. હજી એના દ્વારા આપણને ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. એને સમજાવવા માટે આ બધા પ્રમાણો આપે છે. આગળ એકાદશ સ્કંદ 5મો અધ્યાય 36મા શ્લોકમાં કહે છે कि कलयुग में केवल भगवान का संकीर्तन करने से सारे कार्य सिद्ध हो जाते हैं. अतः इस युग का गुण जानने वाले श्रेष्ठ पुरुष कलयुग की बड़ी प्रशंसा करते हैं. कलयुगની પ્રશંસા ભાગવતમાં કરી છે. પરીક્ષિતે એટલે તો એને છોડી દીધો, એનો નાશ ન કર્યો કે ભાઈ મારા ગુણ સામું તો થોડું જુઓ તમે. પરીક્ષિત જ્યારે કલીનો વધ કરવા માટે પ્રવૃત્ત થયા, ત્યારે એના ગુણ પણ ઘણા હતા. એટલે જે ભક્ત છે એ ગુણગ્રાહી હોવાના કારણે એને છોડી દીધો કે જે ભક્ત છે એને બાધારૂપ નહીં થાય. કલી ભલે ગમે એવો હડાહડ કલી આવી જાય, પણ જે કૃષ્ણ ભક્ત છે, કૃષ્ણ ભક્તાન ન બાધતે. જે ગુસાઈજી ચતુશ્લોકીમાં કહે છે કે કાલોયમ કઠિનો અપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. ગમે એવો કાલ કઠિન આવી જશે તો એ કૃષ્ણ ભક્તોને બાધારૂપ નહીં થાય. સમજાણું ને? બીજો દ્વાપર યુગ એવું આવે છે, તો બીજો દ્વાપર યુગ એટલે શું? શું બીજો દ્વાપર યુગ એવું આવે છે ને શાસ્ત્ર પ્રકરણમાં?
આગળ કહે છે, બહુ સુંદર શ્લોકો છે, એટલા શું મધુર શ્લોકો છે જે કલ્યાણરાયજીએ ટાંકેલા છે. इत्यादि वाक्यों द्वारा कलिकाल बाधक नहीं है और अल्प समय में ही फल सिद्धि करा देने के कारण उल्टे साधक है. અલ્પ સાધનથી નહીં મોટું ફલ આપનારો છે. થોડી પણ ભક્તિ કરવાવાળાને કલી છે એ મોટું ફલ પ્રદાન કરનારો છે. આ કલિયુગના ગુણો છે. સાધક છે, ભક્તિ કરવાવાળા માટે કલિયુગ પૂરેપૂરો સાધક છે, પૂરેપૂરો સપોર્ટિંગ છે. મહાપ્રભુજી પણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. અત્યારે બધા અધિકારો જતા રહ્યા છે, વર્ણ આશ્રમ ઇત્યાદિ ઇત્યાદિ. કોઈ જાતના શાસ્ત્રીય કર્મ કરવાની ક્વોલિફિકેશન નથી. અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા. શ્રી કૃષ્ણની જો સેવા કરવામાં આવે, કૃષ્ણની જો શરણાગતિ કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાય. કલિયુગ એના માટે ફલરૂપ છે. આ યુગ જે છે ત્રણેય યુગ કરતા ફલરૂપ છે. એટલે કીર્તનમાં આવે કે કલિયુગ સબ યુગ તે અધિકાઈ કલિયુગ જ્યા યુગ મેં પ્રગટે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ સુખદાય. જેમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, શ્રી ગોપીનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી ઇત્યાદિ આચાર્યોનું પ્રાગટ્ય થયું. એટલે કલિયુગ બધા યુગ કરતાં શ્રેષ્ઠ છે. બીજા કોઈ કલિયુગની અંદર આચાર્ય ચરણોનું પ્રાગટ્ય નથી થયું. આ જ કલિયુગમાં પ્રાગટ્ય થયું છે. આ જ શ્વેત વારાહ કલ્પનો જે 28મો કલિયુગ ચાલે. પેલી ડોકરીએ કેટલી વાર કાલને પણ પાછો મોકલ્યો એ આપણે કે હજી મારે આ ઉત્સવ આવી રહ્યો છે, કાલને પણ પાછો મોકલ્યો કેટલી વખત. તો એવું સામર્થ્ય ભક્તિ માર્ગમાં છે કે જ્યાં કલિકાલય તુચ્છ થઈ જાય છે. એવું સામર્થ્ય ભક્તિમાં છે. बराबर. और जो पुरुष आपके मंगलमय नाम एवं रूप का श्रवण स्मरण और ध्यान करता है उसे फिर संसार चक्र में नहीं आना पड़ता है. 10मो स्कंद बीजो अध्याय 37मो श्लोक. કે જે આવા પ્રભુના મંગલમય સ્વરૂપનું, મંગલમય પ્રભુના ગુણોનું જે શ્રવણ કીર્તન કરે છે, ફરી પાછો આ સંસાર ચક્રમાં આવતો નથી. સમજો. એટલે ભક્તિ માર્ગ નષ્ટ નથી થયો, પ્રપત્તિ માર્ગ નષ્ટ નથી થયો, એવું ભાગવત કહે છે કે આપના મંગલમય નામ रूप का जो श्रवण कीर्तन और ध्यान करता है वो फिर संसार चक्र में अखंडावा આવતો નથી ફરીથી. પછી ચતુર્થ સ્કંદ 30મો અધ્યાય 19મો શ્લોકમાં કહ્યું છે કે जिन लोगों का सारा समय मेरी कथा वार्ता में ही बीतता है, જે લોકોનો બધો સમય પ્રભુની કથા કીર્તનમાં, પ્રભુનું શ્રવણ કીર્તનમાં જે વિતાવે છે, वे यदि गृहस्थाश्रम में भी रहे तो भी घर उनके बंधन का कारण नहीं बन सकता. बोलो, એ ભલે ગૃહ સંસારમાં રહે, ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ગૃહસ્થાશ્રમ એને બાધારૂપ નથી થતો. હા ગિરીશભાઈ, સોરી, મારું આપણે જે એક વાક્ય મળે છે, અધુનાતુ કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા, એ કેવી રીતે લેવું? શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં અધુનાતુ કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા એ જે વાત કરી છે ત્યાં આ જ વાત સમજાવી છે કે વૈદિક માર્ગ જે છે અત્યારે એ નષ્ટપ્રાય થયો છે. કેમ કે અધુનાતુ કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા. અત્યારે કલિયુગમાં બધા લોકો વિરુદ્ધાચરણ કરવાવાળા થયા છે, શાસ્ત્ર વિરુદ્ધાચરણ કરવાવાળા થયા છે. ત્યાં મહાપ્રભુજીએ આ જ વાત સમજાવી છે કે વૈદિક માર્ગથી ઉદ્ધાર નહીં થાય. અધુનાતુ કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથા આચાર પરાંગ મુખા. સ્વાધ્યાય, વેદનું સ્વાધ્યાય નહીં કરે કોઈ, અને વેદમાં જે કંઈ બી એની સાધના પ્રણાલી બતાવી છે એનાથી પરાંગમુખ થઈ ગયા, બહિર્મુખ થઈ ગયા છે. તથા ચાર પરાંગમુખા ક્રિયમાણમ તથા ચારમ વિધિહીનમ પ્રકુર્વતે. જે કંઈ બી કરે છે ને એ વિધિહીન કરે છે. વૈદિક વેદમાં બતાવેલી જે ડિસિપ્લિન છે એને કોઈ ફોલો નથી કરતા. કરે છે તો વિધિહીન કરે છે, યજ્ઞ કરે છે તો વિધિહીન કરે છે.
જ્ઞાન માર્ગ ઉપર ચાલે છે તો વિધિહીન ચાલે છે. સમજમાં આવ્યું ને? યજ્ઞ યાગાદિ કરે છે તો આપણે જોઈએ યુટ્યુબ ઉપર જોઈને યજ્ઞ કરી લે છે, તો વિધિહીનમ પ્રકુર્વતે. એને કારણે શું પરિણામ આવ્યું? વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જિહ્વોપસ્થપરાયણ. એને કારણે એનું વિક્ષિપ્ત મન થઈ ગયું છે, ડામાડોળ મન થઈ ગયું છે, સ્થિર નથી વૈદિક માર્ગમાં, કર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં. વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જિહ્વોપસ્થપરાયણ. એ લોકો પણ જીહવાને લાડ લડાવવામાં અને ઉપસ્થના ભોગ ભોગવવામાં પરાયણ થઈ ગયા. વૈદિક માર્ગની અંદર પણ જીહ્વોપસ્થપરાયણ વ્રાત્ય પ્રાયા, 16 સંસ્કાર રહિત થઈ ગયા, સ્વતો દુષ્ટા, સંપૂર્ણ દુષ્ટ બની ગયા. તત્ર ધર્મ કથમ ભવેત. એનાથી ધર્મ કેમ સિદ્ધ થશે? હવે જે અહીંયા બતાવ્યું હોય કૃષ્ણાશ્રયમાં. બરાબર. કેમ કે ધર્મ જે છે ને એ તો ષડભી સંપદ્યતે ધર્મ. ધર્મના 6 અંગો હોય ને શુદ્ધ, તો ધર્મ સિદ્ધ થાય. તે દુર્લભ તરા કલો. કલિયુગમાં ધર્મના 6 અંગો દુર્લભ થઈ ગયા, કોલોપ્સ થઈ ગયા. એટલે મહાપ્રભુજી કહે છે કે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા. જો આવ્યો ભક્તિ માર્ગો. વૈદિક માર્ગ નષ્ટ થયો છે અત્યારે, એટલે મર્યાદા માર્ગ વાળાને પણ મહાપ્રભુજી એવી આજ્ઞા આપે છે કે અથાપી શ્રી ભાગવત માર્ગેણ ભજેત, ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા. જો કૃષ્ણનું ભજન કરશે મર્યાદા માર્ગ વાળા પણ, તો એને ફળ મળશે. એ વાત ત્યાં બતાવી છે કે અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા. કલિયુગની અંદર બધા વિરુદ્ધાચરણ કરવાવાળા લોકો બની ગયા છે, પણ અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા શ્રી ભાગવત માર્ગેણ સકથંચિત તરિષ્યતિ. જો એ પણ ભગવાનનો આશ્રય કરશે, ભાગવત માર્ગનો આશ્રય કરશે, ભક્તિ માર્ગનો આશ્રય કરશે, તો અત્યારે વેદ માર્ગ નષ્ટપ્રાય થયો હોવાના કારણે વેદ માર્ગથી ફળ નહીં મળે, પણ ભાગવત માર્ગથી હજી પણ ફળ મળી શકે છે. આ વાત મહાપ્રભુજીએ ત્યાં સર્વનિર્ણયમાં સમજાવી છે, અને બરોબર કૃષ્ણાશ્રયને અનુરૂપ જ વાત છે. એ બહુ સારું થયું તમે યાદ કરાવી. એક્ઝેક્ટ આ જ વાત છે કે વૈદિક માર્ગ નષ્ટ થયો છે, એ પણ જો ભજેત કૃષ્ણમ, કૃષ્ણનું ભજન કરશે, કૃષ્ણની શરણાગતિ કરશે, તો તરી જશે. સકથંચિત તરિષ્યતિ, કોઈ પણ રીતે તરી જશે. કૃષ્ણ ભજેત સદા શ્રી ભાગવત માર્ગેણ સકથંચિત તરિષ્યતિ. તરવાનો આ જ ઉપાય છે, ભાગવત માર્ગ, ભક્તિ માર્ગ, પ્રપત્તિ માર્ગ. સરસ. ચલો કલ્યાણરાયજી આગળ એ જ વાત બતાવે જુઓ કે जिन लोगों का सारा समय मेरी कथा वार्ता में ही बीतता है, यदि गृहस्थाश्रम में भी वो रहे तो भी घर उसके बंधन का कारण नहीं बन सकता. ઘર છે એ બંધનનું કારણ છે. ઘર જે છે એ ગૃહમ અંધકૂપમ, પ્રહલાદજીના પ્રસંગમાં 7મ સ્કંદમાં આવે, ગૃહમ અંધકૂપમ, ગૃહમ કારાગૃહમ ગૃહમ. પણ જો ભગવાનનું ભજન કરવામાં આવે, ભગવાનની સેવા કરવામાં આવે, તો પછી ગૃહ છે એ અંધકૂપ ન રહે, પછી તો એ નંદાલય બની જાય છે, ભગવાનને બિરાજવાનું ધામ બની જાય છે, વૈકુંઠ બની જાય છે. જ્યાં વૈકુંઠ નાયક બિરાજતા હોય ત્યાં વૈકુંઠ બની જતું હોય છે. એનું ઘર હવે કાળાગૃહ નથી કે કોઈ, એનું ઘર કોઈ અંધકૂપ નથી. સમજો, એ વાત અહીંયા સમજાવે છે. ત્યાર પછી જુઓ 10મો સ્કંદ 14મો અધ્યાય 36મો શ્લોક. जीव को घर तभी तक बांध रखता है जब तक वह आपका नहीं हो जाता. ઘર બંધન રૂપ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી એ ભગવાનનો નથી બની જતો. જ્યારે ભગવાનનો બની ગયો, ભગવાનને સમર્પણ કરી દીધું, ભગવાનનું શરણ ગ્રહણ કરી લીધું, પછી એના માટે ઘર જે છે એ સાધક બની જાય છે. જે શાસ્ત્ર એને બાધક કહે છે ઘરને, એ જ ઘર ભગવાનને સમર્પણ કરવાથી, એ જ ઘરમાં રહીને પ્રભુની શરણાગતિ કરવાથી સાધક બની જાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ. ગ્રમ સર્વાત્મના ત્યાજ્યમ. ગ્રમ સર્વાત્મના ત્યાજ્યમ સચે ત્યક્તુમ ન શક્યતે. કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત કૃષ્ણો અનર્થસ્ય વારક. કે ભાઈ ઘર જે છે એ સંસારમાં આસક્ત આપણે છીએ તો ગૃહ બાધારૂપ થશે,
પરંતુ ગૃહનો જો ભગવાનની સેવામાં વિનિયોગ કરશો તો ગૃહ દ્વારા જે અનર્થ થવાનું છે એ કૃષ્ણ નહીં થવા દે. કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત કૃષ્ણ અનર્થસ્ય વારક. કૃષ્ણ અનર્થનું વારણ કરી દેશે. ઘરમાં રહેવાથી જે અનર્થ થવાનું છે, જે ગૃહમ અંધકૂપમ છે, એ નહીં રહે પછી. એવી રીતના ધન પણ ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે ધન એવું છે, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ સચે ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિત કૃષ્ણો અનર્થસ્ય વારક. ધનથી જે અનર્થ થશે એનું વારણ કૃષ્ણ કરી દેશે જો કૃષ્ણને સમર્પણ કરવામાં આવશે તો. ગૃહ પણ એવું જ છે, અંધકૂપમ, પણ જો પ્રભુની સેવામાં એનો વિનિયોગ થયો તો કૃષ્ણ સંસાર વારક. ઘરમાં હવે રહીને પછી તમને સંસારનું એ વારણ કૃષ્ણ કરી દેશે. હવે આપણું ઘર જે છે તો ભક્તિમય ભગવાનને બિરાજવાનું ધામ બની જશે. હા, બરાબર વાત છે. નિબંધમાં ગૃહની બાબતમાં મહાપ્રભુજીએ એ રીતે સમજાવ્યું છે. એક્ઝેક્ટ આપણે એને અહીંયા લઈ શકીએ. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? કેટલું મોટું આશ્વાસન છે મહાપ્રભુજીનું આપણને. કૃષ્ણાશ્રી કેટલું મોટું વરદાન છે આપણા માટે. આગળ પ્રથમ સ્કંદ 5મો અધ્યાય 34મો શ્લોક. इत्यादि वाक्यों द्वारा भगवत परायण जीवों के लिए घर बंधन का कारण नहीं होता है और यद्यपि समस्त कर्म मनुष्य को संसार चक्र में फंसाते हैं, परंतु भगवान को समर्पित कर देने से उसका कर्मपना नष्ट हो जाता है. બધા જ કર્મો છે એ સંસારમાં ફસાવનારા છે, પરંતુ કર્મ જ્યારે ભગવાનને સમર્પણ કરી દેવામાં આવે, યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી યદ દદાસી તપસ્યસી કોંતે તત્કુરુષો મદર્પણમ. ભગવાનને સમર્પણ કરી દેવામાં આવે તો એ કર્મો બંધનકારક પછી રહેતા નથી. और आगे इस वाक्य अनुसार उनकी लौकिक क्रिया भी अलौकिक क्रिया के समान हो जाती है. આપણી જે લૌકિક ક્રિયા છે, ગૃહસ્થાશ્રમમાં રહેવું, આજીવિકાએ જવું, પછી ધન કમાવું, ઘરનું બધું મેન્ટેન કરવું, છોકરાને ભણાવવા ગણાવવા, બધી આપણી લૌકિક ક્રિયા ભગવાનની સેવાનું પાર્ટ બની જશે. એ પછી આપણને વિમુખ કરનારી નહીં રહે. કેમ કે ભગવાન માટે આપણું ગૃહસ્થાશ્રમ છે, ભગવાનને બધું સમર્પણ છે આપણું, એટલા માટે એની બધી જ ક્રિયાકલાપ, એનો બધો જ ગૃહસ્થાશ્રમ ભગવાનને समर्पित गृहस्थाश्रम છે. तो समर्पित होने के कारण उनका कर्मपना नष्ट हो जाता है. હવે એની લૌકિક ક્રિયા भी अलौकिक क्रिया हो जाती है. ભગવાનની સેવાનું પાઠ બનવાના કારણે આપણી બધી જ ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું, જાગવું, આજીવિકાએ જવું, બધી જ આપણી ક્રિયા ભગવાન માટે છે, અલૌકિક બની જશે. હવે એ લૌકિક ક્રિયા નથી. હવે એમાંથી લૌકિક ક્રિયાના, એમાંથી કોઈ લૌકિક વાસનાના અંકુર નહીં ફૂટે. હવે એમાંથી ભગવદ આસક્તિના અંકુર ફૂટશે. એટલે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ. સમજમાં આવ્યું? કેટલા સુંદર સુંદર શ્લોકો કલ્યાણ રહી જાય આપણને આપ્યા. આ તો હજી થોડાક જ અહીંયા લીધા છે. હજી તો એટલા 2 પેજ છે આખા. 2 પેજમાં એને બધા જ શાસ્ત્રના જ કોટેશનોથી ભક્તિ માર્ગની ઉત્તમતા સમજાવી છે. એટલે એવી જે શંકા કોઈ ઉઠાવતું હોય કે ભાઈ સર્વ માર્ગ નષ્ટ થયા છે તો ભક્તિ માર્ગની અંદર રહેવાવાળા લોકો છે એ સંસારમાં રહે છે, ગૃહસ્થાશ્રમમાં રહે છે, એ પણ લૌકિક ક્રિયાથી આપણને વ્યસ્ત જણાય છે. એના જવાબમાં આ બધા કોટેશન આપ્યા. કલ્યાણ રહી છે. હજી પણ થોડાક આપણે જોઈએ કેટલા શું મધુર જુઓ કૃષ્ણાશ્રીને. હા, કીર્તનો નહીં ઘણા કોટેશન છે ભાઈ. એક બડો આધાર કલી મે. હા, બરાબર. કીર્તનોમાં પણ ઘણા બધા આપણે જોઈ શકીએ કે એમાં ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે. સબયુગ તે અધિકાઈ કલિયુગ, એક બડો આધાર કલી મેં. બરાબર. કીર્તનોમાં પણ આપણને જોવા મળે કે કલીની શ્રેષ્ઠતા બતાવી છે.
એક કીર્તનમાં તો ત્યાં સુધી આવે ગુસાઈજીની વધાઈ છે કે કલી મેં સતયુગ કીનો. જેમ સતયુગમાં ફળ મળવું સહજ હતું, સરળ હતું, એવું ગુસાઈજીની મહાપ્રભુજીની કૃપાથી કલિયુગમાં મળવા લાગ્યું. તો કલિયુગ મેં સતયુગ કીનો. જુઓ, કીર્તનોમાં પણ આ રહસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણાશ્રયનું રહસ્ય ત્યાં પણ બતાવ્યું છે કે ભાઈ ગુસાઈજીને મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવાથી કલિયુગની અંદર સતયુગ પ્રગટ થઈ ગયો. કે જેમ સતયુગની અંદર ફલ પ્રાપ્તિ સરળ બની ગઈ, એવી જ ફલ પ્રાપ્તિ આધુનિક સમયમાં પણ શ્રી આચાર્યજી અને મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણ કમળના આશ્રયથી પણ અત્યારે સરળ બની ગઈ છે. હા બોલો. બોલો. આપણે કર્મ સમર્પિત કરવાના કયા તમે? તો આપણે તો આખા દિવસમાં કોઈક વાર સારું બી નથી, સારું એટલે કઈક બોલવાનું કરીએ, કોઈને કઈ બી કરીએ, એવું તો કરીએ છીએ ને, તો એ બી કર્મ સમર્પિત કરવાના. બાય ડિફોલ્ટ સમર્પિત છે જ. આપણે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે રોજ બોલીએ છીએ કે મારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક રોજ સમર્પણ કરીએ. આપણે રોજ ગદ્ય મંત્ર બોલીએ છીએ. પણ એમાં કઈ ખરાબ એટલે આપણે ખરાબ નથી કરતા, પણ કઈ બોલવાનું કરીએ, કોઈક આપણને બોલી જાય, આપણે કોકને બોલીએ, એ તો એ બી સમર્પિત કરવાનું. એટલા માટે કહું છું. આપણે આપણું ચિત્ત વ્યગ્ર ન થાય એ રીતે કરવું જોઈએ. ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની કથામાં આપણા ચિત્તની વ્યગ્રતા ન થાય એ રીતના રહેવું જોઈએ. એટલે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવદ ભાવ્યમ જળવદ ગોપ ભાર્યવદ. એના ઉપાયો મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં બતાવ્યા છે, કઈ રીતના આપણી લાઈફને મેન્ટેન કરવી. તો એ ઉપાય આપણને વિવેક ધૈર્યાશ્રય બતાવે છે. સમજણ? ભાવેશભાઈ, તો નિરોધ લક્ષણ પણ કે છે ને, સંસાર આવે છે દુષ્ટાનામ ઇન્દ્રિયાણ. બરાબર, રાઈટ. કૃષ્ણસ્ય સંસાર આવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાયવે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજેત. સંસારમાં આવિષ્ટ થયેલી ઇન્દ્રિયોને જો કૃષ્ણની સેવામાં જોડવામાં આવે તો એને ભગવદ આનંદની પ્રાપ્તિ થશે. બધી જગ્યાએ મહાપ્રભુજી આપણને એ વાત સમજાવી છે કે ભાઈ સંસાર આવેશ તો બાધારૂપ છે જ, પણ જો કૃષ્ણનું ભજન કરતા હશું ને તો આપણને એ સંસાર આવેશ છૂટી જશે. જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું છે કે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિશે સ્થિર. ભગવત ધર્મના સામર્થ્યથી પછી બીજા બધા પદાર્થોમાં આપણને વૈરાગ્ય કેળવાશે. પ્રથમ શ્લોકનો કલ્યાણરાયજીએ ખૂબ વિસ્તાર કરીને ભક્તિ માર્ગને દ્રઢ બનાવ્યો છે, પ્રપત્તિ માર્ગને એટલો સ્ટ્રોંગ સમજાવ્યો છે, કૃષ્ણ એવ ગતિર્મમને એટલું સ્ટ્રોંગ સમજાવ્યું છે. પછી એમ કહે કે ભાઈ ભક્તિ આપણે ભગવત સેવા કરતા કરતા ભગવત કથા ગુણગાનમાં એટલા પ્રવૃત્ત હોય તો આપણને વૈદિક કર્મો કરવાનો સમય ન રહે તો શું કરવું? તો કહે છે કે જો મત કર્મ કુર્વતા इस वाक्य के अनुसार तो भगवत सेवा करने पर शास्त्रों में कहे गए कर्मों को न करने से भी दोष नहीं लगता. શાસ્ત્રમાં જે કર્મો બતાવ્યા છે એ ન કરવાનો પ્રત્યવાય નહીં લાગે, દોષ નહીં લાગે? તો કે નહીં લાગે. કેમ? તો એકાદશ સ્કંધનું શ્લોક समझावे છે. एकादश स्कंध 5वां अध्याय 42वां श्लोक. जो भगवान का भजन करते हैं वे पाप कर्म तो करते ही नहीं है. પાપાચરણ તો એ કરશે જ નહીં. ભગવાનનું ભજન કરવા વાળો જે છે એ પાપાચરણ નહીં કરે ક્યારેય, શાસ્ત્ર વિરુદ્ધાચરણ નહીં કરે. यदि करे तो स्वयं भगवान उसके समस्त पापों को धो देते. અને માનો કે એનાથી કોઈ એવું થઈ ગયું હોય કે આ માર્ગમાં આવ્યા પહેલા પાપાચરણ કાંઈ હોય એનું, તો પ્રભુ એના બધા પાપ જે છે એને ખતમ કરી દેશે. ઉનકે પાપ કર્મ કો ધો દેતે. એનો મતલબ એવો નથી કે સામે ચાલીને કરવું. પાપાચરણ થઈ ગયું છે તો ભગવાનના ભજનથી એ નાશ થઈ જશે એમ.
જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું કે અપિચેત સદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યગ વિવેશિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વત શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. કે ગમે એવો દુરાચારી હોય પણ જો પ્રભુનું એ અનન્ય ભાવથી ભજન કરે છે તો એને સાધુ માનવો. એટલે દુરાચાર કરવાવાળાને ભજન કરવાની છૂટ છે, ભજન કરવાવાળાને દુરાચાર કરવાની છૂટ નથી. એટલે એનો વિવેક સમજવો જોઈએ કે નહીં તો હાલો હવે દુરાચાર કરીએ ને પછી ભજન કરી લે, એવું સમજવાનું નથી. ઉલટું સુલટું. હા, આગળ જુઓ. ઇત્યાદિ વાક્યો के अनुसार कदाचित पाप करे तो भी उनके नर्क नहीं देखना पड़ता क्योंकि भगवान कीर्तन आदि से ही उनके पापों का नाश हो जाता है. कदाच एनु કંઈક પાપાચરણ હોય કે થઈ જાય એવા પ્રમાદ વસાત કે એવા અનિવાર્ય સંજોગો વસાત તો બી ભગવાન જે છે એના ભગવાનના સંકીર્તનથી એના બધા પાપોનો નાશ થઈ જાય છે. સમસ્ત ધર્મો કો છોડકર એકમાત્ર મેરી શરણ મેં આવ, એવું ભગવાને પણ કહ્યું છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. अतिशय दुराचारी भी यदि मेरा भजन करता है तो उसे साधु ही समझना चाहिए. તો જો દુરાચાર એનું શરણે આવ્યા પહેલાં હોય, જેમ આપણા વાર્તા પ્રસંગોમાં પણ આવે છે, કટહરિયા છે, મેહા ઢીમર છે, આવા બધાનું દુરાચાર હતા પહેલાંના. ચિત્તુ ચોબા છે તો ચિત્ત સ્વામી બની ગયા, તો એના એવા દુરાચરણ હતા. પરંતુ જ્યારે ગુસાઈજીને શરણે આવ્યા અને પ્રભુ ભજન પરાયણ થયા પછી કોઈ દુરાચરણ એને નથી કર્યું. તો એ વાત અહીંયા સમજાવે છે ભગવાન. અને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, અને બધા ધર્માત્મા થઈ ગયા. મિયા ઢીમર ને કટરિયા ને રૂપ મુરારી દાસ જે શિકારી હતા, ચિત્તુસ્વામી થઈ ગયા. તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વત શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિ જાણી નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારેય હું નાશ થવા નહીં દઉં. આ ભગવાનની પ્રતિજ્ઞા છે કે મારે જે શરણે આવેલો છે એનો નાશ હું ન થવા દઉં. શુક્રદેવ પ્રપન્નયો તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. જે કોઈ મારા શરણે આવીને કહે કે હે પ્રભુ હું તમારો છું અનન્યતાથી, તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ, મારું વ્રત છે કે હું એને અભયદાન આપી દઉં છું. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વત શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિ જાની નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો હું નાશ ન થવા દઉં. મારા શરણે આવી ગયેલો હોવો જોઈએ, મારા શરણે આવીને અનન્ય આશ્રિત થયેલો હોવો જોઈએ. પછી બધી પરિસ્થિતિમાં હું એનું રક્ષણ કરીશ. એ વાત અહીંયા સમજાવે છે ટીકાકાર. પછી કેટલી સુંદર વાત. એકાદશ સ્કંદ બીજો અધ્યાય 35મો શ્લોક. કલ્યાણરાયજી કેટલું એનું રમણ હશે શાસ્ત્રમાં, ભાગવતમાં. એમાં એમ કહ્યું છે કે યાનાસ્થાયી નરો રાજન ન પ્રમાદ્યેત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્પતે ન સ્ખલેદિહ. कि भगवान भागवत धर्म का पालन करने से मनुष्य कभी भी दुखी नहीं होता है और नेत्र बंद करके दौड़ने पर भी न गिरता है न फिसलता है. धावन निमिल्यवा नेत्रे न स्पते न स्खलेदिह. आँखों વીચીને દોડે ને તો પણ કોઈ સ્ખલન નથી થતું, કોઈ પતન નથી થતું, કોઈ એને જન્માંતર નથી થતો. આ જ જન્મમાં ફલ પ્રાપ્તિ થાય. સમજો, કોઈ પડવાનો ભય નથી. એટલો આ રુજુ માર્ગ છે, એટલો કોમળ માર્ગ છે કે આંખો વીચીને કોઈ દોડે ને તોય ભગવાન સુધી પહોંચી જાય. એવો આ ભક્તિ માર્ગની ઉત્તમતા ભાગવત બતાવે છે કે ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્પતે ન સ્ખલેદિહ. એનું કોઈ સ્ખલન નથી. જે બીજા માર્ગમાં તમે જુઓ કેટલા સ્ખલન થાય છે, કેટલું પતન થાય છે, હજારો જન્મ પછી એને ફલ પ્રાપ્તિ થાય. મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કહે છે કે જ્ઞાન માર્ગમાં સિદ્ધિ જન્મ સતય પરમ, 100 જન્મ પછી સિદ્ધિ મળે.
જ્ઞાન માર્ગમાં સિદ્ધિ જન્મ સતય પરમ. વિચાર કરો તમે, 100 જન્મ પછી કેવો યુગ હશે, અત્યારે કેવી કન્ડિશન છે, 100 જન્મ પછી શું હશે અહીંયા? તો સિદ્ધિ જન્મ સતય પરમ. અને ભક્તિ માર્ગ એવો છે કે યાનાસ થાય નરો રાજન ન પ્રમાદ્યેત ન કરહિચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્પતે ન સ્ખલેદી. કોઈ પડવાનો ભય નથી, કોઈ સ્ખલનનો ભય નથી. એટલે કે જન્માંતરનો અહીંયા ભય નથી, એક જ જન્મમાં એને ભગવાનની પ્રાપ્તિ થાય. આ ભક્તિ માર્ગ એવો છે. અને આ જ વાત નારદજીએ વેદ વ્યાસજીને સમજાવી કે ભાઈ તમે આટલું બધું શાસ્ત્ર પ્રગટ કર્યું, વેદના 4 ભાગ કર્યા, તમે સ્ત્રી શૂદ્રના ઉદ્ધાર માટે મહાભારત લખ્યું, આ બધા પુરાણોને પ્રગટ કર્યા, છતાંય તમારો આત્મા છે એ શા માટે આવો ઝાંખો દેખાય છે? કેમ તમને સેટિસ્ફેક્શન નથી? નારદજીએ ત્યારે પોતાનું જ એક્ઝામ્પલ આપ્યું કે જુઓ, ભગવત ભક્તોના સંગથી ભગવાનની ભક્તિ કરવાથી એક જ જન્મમાં મને ભગવત પ્રાપ્તિ થઈ. ભક્તિનો મહિમા નારદજીએ બતાવ્યો ત્યાં પ્રથમ સ્કંદમાં જુઓ, મધ્યમ અધિકારી પ્રકરણમાં નારદજીએ પ્રેક્ટિકલ પોતાનું દ્રષ્ટાંત આપીને ભક્તિ માર્ગની શ્રેષ્ઠતા બતાવી. તમને સેટિસ્ફેક્શન નથી એટલા શાસ્ત્રો પ્રગટ કર્યા છતાંય એનું કારણ આ કે તમે ભક્તિ માર્ગનું, સ્વતંત્ર ભક્તિ માર્ગનું વર્ણન નથી કર્યું, સ્વતંત્રતયા સ્વતઃ પુરુષાર્થ રૂપેણ ભગવાનના ગુણોનું વર્ણન નથી કર્યું, એટલે તમને સેટિસ્ફેક્શન નથી. વેદ વ્યાસજી જેવા ભગવાનના જ્ઞાન અવતારને આ પ્રોબ્લેમ છે. અને પછી જ્યારે એને સ્વતંત્ર ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું, શ્રીમદ ભાગવતમાં સ્વતંત્ર ભગવાનના ગુણોનું વર્ણન કર્યું, ત્યારે એને એ સંતોષ થયો છે. તો એ રહસ્ય અહીંયા સમજાવી રહ્યા છે. ભાવેશભાઈ, હા, એક પ્રશ્ન હતો મારો. હા બોલો. કે આ તમે એમ કીધું ને કે ભક્તિ માર્ગમાં સ્ખલન નથી, પતન નથી ને, હા, તો આપણે રૂપાપુરિયાના એમાં શું લેવું? જ્યારે એમને નખમાં ઘી રહી ગયું હા, અને પેટમાં ગયું તો એમને કૂતરા થવું પડ્યું બીજા જન્મે, તો એને આપણે કેવી રીતે લેવું જોઈએ? બરાબર, સારો પ્રશ્ન છે. એને આપણે એ રીતે લઈ શકીએ. જો કે આપણા ટીકાકારોએ એને એ રીતના ખુલાસો કર્યો છે, જ્યાં જ્યાં આવું સ્ખલન જોવા મળે છે ને ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક એ આપણા શાસ્ત્ર વિરુદ્ધ, આપણા આચાર્ય ચરણોના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવાના કારણે આવું થયું છે. ને મહાપ્રભુજીએ કહ્યું હતું કે દેવ દ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો, મહાપતિ તો હો જાએગો. તો આ પ્રોબ્લેમ ત્યાં ઊભી થઈ છે કે ભાઈ ભક્તિ માર્ગ ઉપર ચાલવાથી પતન નહીં થાય, પણ કોનું? કે જે ભક્તિ માર્ગના રૂલ્સને રેગ્યુલેશનને ફોલો કરશે એનું, જે ભક્તિ માર્ગના સિદ્ધાંતો ઉપર ચાલશે એનું, જે અન્યાશ્રય નહીં કરે એનું. જે ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ કરશે તો એનું પતન ચોક્કસ થશે. આચરણ વિરુદ્ધ તો નથી ને, આ તો ભૂલથી થઈ ગયું. એમનું આચરણ તો વિરુદ્ધ નહોતું એમ. હા, તો ભૂલથી પણ એવા સંજોગોમાં કલીમાં, આ કલિકાલમાં એવા પ્રશ્નો તો ઘણા ઉભા થવાના. હા, તો પણ એને ભગવત પ્રાપ્તિ તો થઈ છે ને. ભલે એને સ્વાનિયોની આવી, પણ એને કઈ એવું થોડું થયું છે કે ભગવત પ્રાપ્તિ નથી થઈ. હા, એટલે કહેવાનો મતલબ કે એક જન્મનો અંતરાય થઈ શકે. હા, તો એક જન્મનો અંતરાય એટલે બતાવ્યો કે ભાઈ આપણે દેવદ્રવ્યથી સાવધાન રહેવા માટે. આપણને સાવધાન કરવા માટે આ પ્રસંગ બન્યો છે કે આપણે પણ દેવદ્રવ્યથી એટલું સાવધાન રહેવું જરૂરી છે ભાઈ, કે રંચક પણ જો ભૂલે ચૂકે દેવદ્રવ્ય ખવાઈ જાય તો આવી યોની જો રૂપાભાઈની આવી હાલત થઈ તો આપણી શું થાય એમ. એ આપણને સમજાવવા માટે આ પ્રસંગ બન્યો છે. આમ સ્ખલન નથી, આપણને બતાવવા માટે કદાચ કે દેવદ્રવ્ય કેટલું ડેન્જર છે એ સમજાવવા માટે આ પ્રસંગ બન્યો છે. એમાં આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો એમાં આપણે એવું લઈ શકાય ને કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં શાસ્ત્રની સ્થાપના અર્થે ક્યારેક પ્રભુ એમ કે આ રીતના ભક્તોને શાપ અપાવે અથવા તો આ રીતે એમને કઈક રીતે દંડ કરે કે શિક્ષા આપે. અહંકારે અથવા લોકે સન્માર્ગ સ્થાપના, કે ક્યારેક એને એવો અહંકાર આવી જાય તો એનું પતન થાય, પણ ભગવત પ્રાપ્તિથી વંચિત નથી રહેતો,
પણ ક્યારેક અહંકારના કારણે આવું માર્ગનું સ્થાપન કરવા માટે કે એને પ્રમોશન આપવા માટે ભગવાન એવી લીલા કરે છે. જેમ ગોવિંદાસ ભલ્લા છે, એના પ્રસંગમાં એવું થયું ને કે ભાઈ પરલોકમાં ભલે એને કોઈ પરલોક એનો નથી બગડ્યો, પરલોકમાં તો એને ભગવત પ્રાપ્તિ થઈ જ છે, પણ આ લોકમાં મહાપ્રભુજીની વાત ન માનવાથી પ્રોબ્લેમ ઊભી થઈ છે ગોવિંદાસ ભલ્લાને પણ. ભાવેશ, હા, આપણે ઘેર આરતી કરીએ ને એમાં વાત આવે. શું? ઘેર આરતી કરીએ આપણે. હા, જો ઘરે આરતી કરીએ ને તમારા નખમાં ઘી રહી જાય તો એ દેવદ્રવ્ય નથી, સમર્પણ છે. એટલે આપણને સ્વાદનું ન આવે. આ બધું દેવાલયમાં પ્રોબ્લેમ ઊભી થઈ છે. એટલે મહાપ્રભુજીએ તમારું મ્યુટ કરો ને, બહુ વોઇસ પાછળ આવે છે. તમારું મ્યુટ કરો અરુણાબેન, તો આપણે થોડું એની ચર્ચા કરી શકીએ. હા, તો જો આ દેવાલયમાં પ્રોબ્લેમ ઊભી થાય છે, ઘરમાં પ્રોબ્લેમ નથી થતી. ઘરમાં બધું આપણું આપણા ઠાકોરજીને સમર્પણ છે. એની ચર્ચા આપણે સિદ્ધાંત રહસ્યમાં કરી ગયા કે આપણા ઠાકોરજીને આપણે જે કોઈ ગોલ્ડન વસ્તુનું કોઈ બનાવી દીધું, ચેન વગેરે, હાર વગેરે, તો એ પણ પ્રસાદી રૂપે એનો ઉપભોગ થઈ શકે. એ દેવદ્રવ્ય નથી, સમર્પણ છે. એટલે આપણા ઘરમાં તો એ પણ પ્રોબ્લેમ નહીં આવે. ભેટ ન કર્યું હોય તો, હા, દાન ન કર્યું હોય તો, દાન ન કર્યું હોય તો સ્વસત્તા ઉપાદાન પૂર્વક સ્વસત્તાને ઉઠાવીને પરસત્તા ઉપાદાનમ દાનમ. આપણી સ્વસત્તાને ઉઠાવી ન હોય, એટલે આપણી સ્વસત્તાને ઉઠાવી અને ભગવાનની સત્તા એમાં જો સ્થાપિત કરી દીધી હોય તો એ દાન થઈ ગયું. તો પછી રૂપાભાઈની જેમ જ થાય, તો પછી દેવદ્રવ્ય થાય. વાર્તામાં એટલે મહાપ્રભુજી ચેતવે છે સંતદાસજીને, બરાબર, કે ભાઈ તમે જે ભેટ કર્યું છે એમાંથી કશું ના લેવાય તમારાથી. સંતદાસજીએ જે ઠાકોરજી માટે દ્રવ્ય બચાવ્યું હતું એની સામગ્રી નોખી બનાવતા અને પોતે જે 0.5% 1% કમાતા ને એની સામગ્રી નોખી બનતી. ભાઈ સમજાણું ને? એટલે દેવદ્રવ્ય મહાબાધક છે જ. એ સમજાવવા માટે જ રૂપાભાઈનો પ્રસંગ બન્યો. એટલે આપણે ત્યાં તમે એવા બાવાશ્રીના વચનામૃતમાં સાંભળ્યું હશે કે બળદે શ્રીનાથજીના કુવાનું જલ પી લીધું તો એ બળદ જ દાનમાં આપી દીધો શ્રીનાથજીને. કેવલ શ્રીનાથજીના કુવાનું જલ પીવાથી એ બળદ જે હતા એ ત્યાં ને દાનમાં આપી દીધા એની સેવામાં, કે હવે આનો ઉપયોગ અમે ન કરી શકીએ. એટલું એલર્ટ રહેવું જોઈએ. હા, શ્રીનાથજીના મસાલા એમાં વાંચી તો શ્રીનાથજી હવે મારી કહેવાય. હા, એ દેવાલયના પ્રકારનું છે. બરાબર છે. દેવાલય એટલે જ મહાપ્રભુજી દેવાલયના વિરોધી હતા. એટલે જ મહાપ્રભુજી હવેલીના વિરોધી હતા. કોઈને સમજ જ નથી આવતી કે ભાઈ એમાં શું વાંધો, એમાં શું વાંધો. પણ ભાઈ બહુ મોટો વાંધો છે. બધું દેવદ્રવ્ય થશે અને બધાનો સર્વનાશ થશે, સમૂળગો નાશ થશે આ દેવાલયના કારણે. હવે એક વાત પૂછી ભાવેશભાઈ, હા, એ રૂપાપોળિયાની પ્રસંગમાં it was not intentional, it was accidental. એટલે જે વસ્તુ વધારે ડેન્જર હોય ને ભાઈ, સમજો, એનાથી દૂર રહેવા માટે આવા પ્રસંગો પ્રગટ થયા છે. એટલે આપણને સાવધાન કરવા માટે આવા પ્રસંગો બન્યા છે કે ભાઈ આનાથી તમે સાવધાન રહો. બાકી એ બધા ભગવદીઓને તો ઠાકોરજીનો સાનુભાવ હતો, ઠાકોરજીની પ્રાપ્તિ એને એ જ જન્મમાં થઈ ગઈ હતી. પણ આવા પ્રસંગો એટલે પ્રગટ થયા કે આપણે સાવધાન રહીએ, આપણે ક્યાંય એના જેવી ભૂલ ન કરી બેસીએ એમ લઈ શકીએ. હા, કે જેમને ઠાકોરજી સાનુભવ હતા એમને પણ આવું થઈ શકે છે. હવે આપણો વિચાર કરીએ એમ. રાઈટ. કે જેને ઠાકોરજીનો સાનુભાવ હતો ભાઈ, એને પણ જો આવું ફળ મળી શકે ને એને આવી જો હીન યોનિમાં જન્મ થાય તો આપણી તો થાય જ એમાં, નો ડાઉટ એમ. આપણે જો ભૂલ કરીએ તો સમજાણું ને? જો અન્યાશ્રય કરવાના કારણે કેટલા એવા પ્રસંગો છે કે એના ઠાકોરજી પધારી ગયા. તો જે ગુસાઈજીએ પધરાવેલા
ગુસાઈજીએ પધરાવેલા, ગુસાઈજીએ જેને બ્રહ્મ સંબંધ આપ્યું એનાય ઠાકોરજી પધારી ગયા. મહાપ્રભુજીએ જેને બ્રહ્મ સંબંધ આપ્યું, મહાપ્રભુજીએ જેને ઠાકોરજી પધરાવી દીધા, એ પણ જો જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કર્યું તો ઠાકોરજી પધારી ગયા, ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા. તો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરવાથી જો આપણા 84,252 ભગવદીઓને પણ જો આવી પ્રોબ્લેમ ઊભી થતી હોય તો આપણી શું હાલત થાય એનો થોડુંક વિચાર કરવો જોઈએ આપણે. બરાબર. અને એ બધા પ્રસંગો આપણને સમજાવવા માટે જ પ્રગટ થયા છે. હા ભાવેશભાઈ, હા, આમાં ભાન થયા પછી જો આપણે ભૂલ કર્યા રાખીએ તો એ અતિ ભયાનક કહી શકાય એને, કે આપણને ખબર છે છતાં આપણે ભૂલો કર્યા રાખતા હોઈએ તો બરાબર છે ને કે ભક્તિ માર્ગમાં આવીને પછી ન કરવું, ભૂલોનો બચાવ જ કરીએ એ થાય, આપણે ભૂલોનો બચાવ જ કર્યા રાખીએ. બરાબર છે. એટલે વારંવાર ન થવી જોઈએ. ક્યારેક અજ્ઞાન વસાત આપણાથી થઈ જાય તો આપણે એને પ્રભુની શરણાગતિ કરવી જોઈએ, પણ વારંવાર આપણે કેર એની લેવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. હા રાજેશભાઈ, તમે જે હમણાં વાત કરી ને સમર્પણ દાન, તો જે જગન્નાથ મંદિર છે, અત્યારે જે બધા મંદિરો જગન્નાથ છે કે દ્વારકાધીશ, તો ત્યાં તો અત્યારે આપણે ભેદ ન કરી શકીએ કે આપણે સમર્પણ છે કે દાન છે, તો ત્યાં પ્રસાદ એકચ્યુઅલી લઈ શકાય કે ન લઈ શકાય, કે આપણે ખુદ ભોગ ધરાવીએ અને ઈ પ્રસાદ લઈએ, ઈ કેવી રીતના આપણે કરી શકાય? હા, તો ત્યાં અત્યારે આવું વિવેક નથી કે દાનાર્થ સામગ્રી આવે અને એના મંદિરમાં ઠાકોરજીના શ્રૃંગાર લેવામાં એનો વિનિયોગ થાય, કે સમર્પણાર્થ સામગ્રી આવે એમાંથી જ ભોગ ધરાય, આવો વિવેક હવે રહ્યો નથી કોઈ દેવાલયોમાં. એટલે બહુ મોટી પ્રોબ્લેમ થાય પ્રસાદ લેવામાં. આપણે જાતે પણ બહારથી આપણે જ્યાં જઈએ તો ઠાકોરજીને વિનંતી કરીને આપણા હાથમાં પ્રસાદ સામગ્રી રાખીને આપણે ધરી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધન્યવાદ, ખૂબ સરસ. પણ આ વિવેક હતો પહેલાં મહાપ્રભુજી ગુસાઈજીના વખતમાં. અત્યારે દેવાલયોમાં આ બધું કોલેપ્સ થઈ ગયું, ખબર જ નથી કોઈને કે આ સમર્પણાર્થ આવી કે દાનાર્થ આવી, કોઈ વિવેક નથી રહ્યો. એટલે અત્યારે દેવાલયોમાં આપણે પ્રસાદ ન લઈ શકીએ અને ક્યાંય આગ્રહ રાખવો પણ ન જોઈએ પ્રસાદનો. આપણા ઠાકોરજી આપણા માથે બિરાજે છે, આપણા ઠાકોરજીનો પ્રસાદ લઈ રહ્યા છીએ, સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું આપણે ઉચ્છિષ્ટો આ લઈ રહ્યા છીએ, તો આવા દેવાલયની અંદર આગ્રહ ન રાખવો જોઈએ પ્રસાદ લેવાનો કે, કારણ કે આપણે વાત બરાબર 100% છે, કારણ કે આપણા ઠાકોરજી સર્વસ્વ છે, ઈ સર્વસ્વ છે. પણ આ તો ઓકેશનલી આપણે ગયા હોય કે પરિવાર સાથે, તો આજે એના માટે જ પ્રશ્ન, કારણ ઘણા બધાનો પ્રશ્ન હતો એટલે મેં કીધું આપણે પૂછી લઉં. હા, તો આ રીતે આપણે કરી શકીએ. બહારથી જ આપણે આપણા હાથમાં જે કંઈ બી હોય, મેવો છે કે દૂધઘરની બધી સામગ્રી ઇત્યાદિ ઇત્યાદિ, આપણે રહીને ઠાકોરજીને વિનંતી કરી શકીએ, નો પ્રોબ્લેમ. ઓકે, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. આગળ કલ્યાણરાયજી સમજાવે છે, જુઓ કેટલા સુંદર શ્લોકો આપે સમજાવ્યા છે આગળ પણ. इत्यादि वाक्यों से अनुसार, वाक्यों के अनुसार आचार विचार का अभाव होने पर भी फल सिद्धि हो जाती है. એટલે એનાથી કોઈ એવા યજ્ઞ યાગાદિક ન બન્યા, કોઈ શાસ્ત્રી આચરણ ન થયું, સંધ્યાવંદન ઇત્યાદિ પણ સ્કીપ થઈ ગયા, કે એનો કાલ ચાલ્યો ગયો તો પણ એનું કોઈ સ્પતન કે એનું કોઈ સ્ખલન થતું નથી. એ વાત અહીંયા સમજાવી છે કે ભગવત સેવા અને ભગવત કથામાં એ પ્રવૃત્ત હોવાના કારણે, એમાં રત હોવાના કારણે એનાથી કોઈ એવા શાસ્ત્રીય કર્મ ન પણ બની શક્યું તો પણ એનો અપરાધ એને લાગતો નથી, એવું અહીંયા કહી રહ્યા છે. ત્યાર પછી એકાદશ સ્કંદના 14મા અધ્યાયનો 22મો શ્લોકમાં, જો મેરી ભક્તિ સે વંચિત હૈ ઉन्हें दया से युक्त धर्म एवं तपस्या से युक्त विद्या भी पवित्र करने में असमर्थ है. જે ભગવાનની ભક્તિથી રહિત છે
એ ભલે ગમે એટલા સાધનો કરે, ધર્માચરણ કરે, તપસ્યા કરે, દાન કરે, વ્રત કરે, હોમ કરે, તીર્થ કરે, યજ્ઞ યાગાદિક કરે, પણ ભગવાનથી વિમુખને કોઈ પવિત્ર ન કરી શકે. ભગવાનથી વિમુખને કોઈ પવિત્ર ન કરી શકે એવું અહીંયા શ્લોકમાં કહ્યું. જુઓ, સમજમાં આવ્યું ને? જે ભગવાનથી વિમુખ છે એને તપસ્યા હોય કે વિદ્યા હોય કે જેટલા બી શાસ્ત્રી સાધનો છે એને પવિત્ર ન કરી શકે. ભગવાનથી વિમુખને કોઈ પવિત્ર ન કરી શકે. તીર્થ પણ પવિત્ર ન કરી શકે એવું એકાદશ સ્કંદ 14મો અધ્યાય 22મા શ્લોકમાં કહ્યું છે. ત્યાર પછી પ્રથમ સ્કંદ 2 અધ્યાયનો 8મો શ્લોક, धर्म का ठीक ठीक अनुष्ठान करने पर भी यदि मनुष्य के हृदय में भगवान की लीला कथा के प्रति भक्ति का उदय न हो तो वह धर्माचरण व्यर्थ है, केवल परिश्रम मात्र है. धर्म स्वनुष्ठित पुंसा विश्वक सेन कथा सुय नो उत्पाद्यत यदि रतिम श्रम एव हि केवलम. जे धर्मનું આચરણ કરવાથી વિશ્વના નિયંતા એવા ભગવાનમાં જો પ્રીતિ ઉત્પન્ન ન થતી હોય તો એ ધર્માચરણ છે એ શ્રમ એવા હિ કેવલમ, કેવલ શ્રમ માત્ર જ છે. કેવા સુંદર શ્લોકો કલ્યાણરાયજીએ અહીંયા ઉદ્ધૃત કર્યા છે. પછી જુઓ, પ્રથમ સ્કંદના શ્લોકો છે, निर्मल ज्ञान भी जो मोक्ष की प्राप्ति का साधन है. જે નિર્મલ જ્ઞાન છે એ પણ મોક્ષની પ્રાપ્તિનું સાધન છે, પરંતુ यदि भगवान की भक्ति से रहित हो तो उसकी इतनी शोभा नहीं होती. એટલે ગમે એટલું જ્ઞાની પણ બની ગયા પણ જો ભગવાનની ભક્તિ નથી તો એના જ્ઞાનની શોભા નથી થતી. ભક્તિ વિરહિત જ્ઞાન જે છે એની શોભા નથી થતી. ત્યાર પછી આગળ, काम और लोभ की चोट से वारंवार घायल हुआ हृदय श्री कृष्ण सेवा से जैसी शांति का अनुभव करता है वैसी शांति उसे यम नियम योग मार्ग से भी नहीं मिलती. એટલે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ 6ઠો અધ્યાય 36મો શ્લોક કે કામ અને લોભથી જેનું હૃદય એટલું તપી ગયેલું છે, એટલું ઘાયલ થઈ ગયેલું છે, આ સંસારમાં, આ વિષયાશક્તિમાં એટલો તપી ગયો છે, એવા ઘાયલને પણ, એવા તપેલા, એવા તપ્ત જીવને પણ જો શ્રી કૃષ્ણ સેવા મળે, કૃષ્ણના યશોગાન સાંભળવા મળે તો જેવી શાંતિ થાય છે એવી શાંતિ એને કોઈ સાધનોથી ન મળે. जैसी शांति का अनुभव करता है वैसी शांति उसे यम नियम आसन प्राणायाम प्रत्याहार ધ્યાન ધારણા સમાધિ વગેરે યોગના અંગોથી પણ પ્રાપ્ત થતી નથી. જેવી શાંતિ, જેવું એને સેટિસ્ફેક્શન પ્રભુના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું ગુણગાન કરવાથી મળે છે, જેવું પ્રભુની સેવા કરવાથી મળે છે. હે ભગવાન, પછી 10મો સ્કંદ 14મો અધ્યાય 4થો શ્લોક, हे भगवान आपकी भक्ति को छोड़कर जो लोग ज्ञान प्राप्ति के लिए भागते हैं वह केवल दुख भोगते हैं, उनके हाथ कुछ भी नहीं लगता. જે આવી આનંદાત્મક પરમાનંદાત્મક પ્રભુની ભક્તિને છોડીને જે જ્ઞાન પ્રાપ્તિ માટે કે યજ્ઞ યાગાદિક માટે કે બીજા સાધનો માટે ફાફા મારે છે એવા લોકોને કુછ હાથ નહીં આતા. એવા લોકોને કંઈ હાથમાં ન આવે, કંઈ ફલ મળવાનું નથી. इत्यादि वाक्यों के अनुसार एवं जिस प्रकार जलचर प्राणियों का जीवन जल है उसी प्रकार समस्त सिद्धियों का जीवन भक्ति है. इस बृहद नारद पुराण के वाक्य अनुसार भक्ति से रहित कर्म ज्ञान उपासना आदि भगवत प्राप्ति में असाधक है. भक्ति रहित बीजा कोई साधनों जे छे ए भगवान ની प्राप्ति करावी सकता નથી. और भक्ति सहित किए गए सभी साधन हो तभी साधन हो सकते हैं. એટલે આ બધા ભક્તિ સાથે હોય તો એ સાધન બની શકે છે. ભક્તિ વિરહિત હોય તો કોઈ સાધન બની શકતું નથી. और इसी प्रकार कर्म तपस्या ज्ञान वैराग्य दान धर्म
इत्यादि से जो कुछ प्राप्त होता है वह मेरा भक्त मेरी भक्ति योग से प्राप्त कर लेता है. આવા બધા સાધનોથી જે ફળ પ્રાપ્ત કરવાનું હોય ને એ તો ભગવાનની ભક્તિનું અવાંતર ફળ છે. એ તો ભક્તને અવાંતરતયા મળી જશે જે આવા બધા સાધનોથી મળતા ફલો છે એ તો. એટલા માટે હે અર્જુન, विपदाग्रस्त धनार्थी जिज्ञासु और ज्ञानी ये 4 प्रकार के लोगों मेरा भजन करते. अर्थात आर्त जिज्ञासु अर्थार्थी ज्ञानी च भरतर सभ चतुर्विधा भजनते माम. 4 प्रकारना भक्तो मारू भजन करे छे. मनुष्य चाहे अकाम होय या सकाम होय भक्ति योग द्वारा भगवान की आराधना करनी चाहिए. आवो बीजो स्कंद 3 अध्यायनो 10मो श्लोक छे. अकामो सर्वकामो वा मोक्ष कामो उदारधि तीव्रेण भक्ति योगेन यजेत पुरुषा पर. જે બી છે એને ભગવાનનું ભજન જ અત્યારે ફલદાન કરનારું છે. કોઈ સાધનો અત્યારે ફલ પ્રાપ્ત કરાવનારા નથી આ કલિકાલમાં. આવું આશ્વાસન ભગવાને બીજા સ્કંદ 3 અધ્યાયના 10મા શ્લોકમાં આપેલું છે. हे भगवान, जो ज्ञान के लिए प्रयत्न न करके आपकी लीला कथा का श्रवण कीर्तन करते हैं वह आप पर भी विजय प्राप्त कर लेते. बोलो. 10मो स्कंद 14मो अध्यायना 3 श्लोकમાં શું કહે છે જુઓ ભાગવતકાર કે हे भगवान, जो ज्ञान के लिए प्रयत्न न करके आपकी लीला कथा का श्रवण कीर्तन करते हैं वह आप पर भी विजय प्राप्त कर लेते हैं. मतलब के जे भगवाननी भक्ति करे छे, भगवाननी सेवा करे छे, भगवाननी नाम रूपो गुणो अने लीलाओनुं चिंतन करे छे, एनी सामे प्रभु पण असमर्थ बनी जाय छे. के एवा भक्तनी सामे भगवान पण अहम भक्त पराधीनो ही अस्वतंत्र इव द्विज. स्वतंत्र होवा छतांय भक्तोनी सामे प्रभु परतंत्र बनी जता होय छे. एम अहींया कही रह्या छे 10:14-3 त्यार पछी 10:39-2 लक्ष्मी भी जिन भगवान का आश्रय लेती है. लक्ष्मी जी पण भगवानना चरण कमळनो ज आश्रय ग्रहण करे छे. उनके प्रसन्न हो जाने पर फिर कौन सी ऐसी वस्तु है जो प्राप्त नहीं हो सकती. आवा भगवान प्रसन्न थई जाए एनी शरणागतिथी, एनी सेवा करवाथी, કે જેની સેવા, જેની શરણાગતિ લક્ષ્મીજી ખુદ કરે છે, તો પછી એને કોન્યોર્થ અવશિષ્યતે. હવે એને કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? બધું જ એને સિદ્ધ થઈ ગયું ભાઈ. કે લક્ષ્મીજી भी जिन भगवान का आश्रय लेती है उनके प्रसन्न हो जाने पर कौन सी ऐसी वस्तु है जो प्राप्त नहीं हो सकती. बोलो. પછી આગળ કહે છે रूपम आरोग्यम अर्थाय इत्यादि वाक्यों के प्रमाण द्वारा केवल भक्ति ही सर्व साधक है. એટલે ભક્તિ જ બધામાં સાધક છે. ભક્તિ જ અત્યારે સારી રીતે થઈ શકે એમ છે. બીજા કોઈ સાધનો અત્યારે થઈ શકવા કઠિન છે, કારણ કે બધું કોલપ્સ થઈ ગયું છે. हे राजन, मेरे निर्गुण स्वरूप परमात्मा में निष्ठ होने पर भी श्री कृष्ण की मधुर लीलाओं ने मुझे आकर्षित कर लिया है. बोलो. आ तो सुखदेव जी ज कहे छे. सुखदेव जी शू कहे छे કે ભાઈ હું આ નિર્ગુણ જ્ઞા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા. હું નિર્ગુણની અંદર પરિનિષ્ઠ હોવા છતાં પણ ઉત્તમ શ્લોકની લીલા મને એટલી આકર્ષે છે કે મારું આ જે નિર્ગુણ અવસ્થા જે છે કે અક્ષર બ્રહ્મમાં હું લીન છું એમાં જે આનંદ મને નથી આવતો એવો આનંદ મને કૃષ્ણની લીલાઓનું શ્રવણ કરવામાં આવે છે. કેવું પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલ્યા એ વાત અહીંયા કહે છે. આખ્યાનમ યદધીતવાન ઇત્થમ ભૂત ગુણો હરિ. હરિના ગુણો જેવા છે કે સુખદેવજી જેવા જેની અવિદ્યા ચાલી ગઈ છે, જે બ્રહ્મમાં લીન છે, એવાને પણ ભગવાનના ગુણો જે છે આકર્ષિત કરી રહ્યા છે.
એ વાત અહીંયા સમજાવે છે. પહેલો સ્કંદ બીજો અધ્યાય પહેલો સ્કંદ બીજા અધ્યાયનો 9મો શ્લોક. जो ज्ञानी है एवं सदा आत्मा में रमण करने वाला है वे भी भगवान की निष्काम भक्ति किया करते हैं. જે મોટા મોટા જ્ઞાની જે છે સુખદેવજી જેવા, એ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે છે કે ગોવિંદના ગુણગાનમાં જે આનંદ આવે છે, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની કુતોન્યત. ગોવિંદના ગુણોમાં જે આનંદની પ્રાપ્તિ થાય છે તો સુખદેવજી જેવા જ્ઞાનીને પણ પોતાની બ્રહ્મલીન અવસ્થાની અંદર પ્રાપ્તિ નથી થઈ. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની કુતોન્યત. સુખદેવજીને જો ન મળી હોય તો બીજાને ક્યાંથી મળે ભાઈ? એવો આનંદ ભગવાનની ગુણગાનમાં છે, ભગવાનની શરણાગતિમાં, ભગવાનની સેવામાં છે. ત્યાર પછી લાસ્ટ, મેરી ચરણ સેવા में प्रीति रखने वाले मेरे भक्त सायुज्य मोक्ष की इच्छा भी नहीं करते. तृतीय स्कंद 25મો અધ્યાય 34મો શ્લોકમાં કપિલ ભગવાન કહે કે મારી આવી નિર્ગુણ ભક્તિ કરવાવાળા, મારી ચરણ સેવા કરવાવાળાને હું સાયુજ્યમ સામીપ્યમ સાલોક્યમ એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જના. હું એને 4 પ્રકારની મુક્તિ આપું ને તો એને ઠુકરાવી દે છે. મારી સેવાના ભોગે એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. એવા મારા ભક્તો હોય છે. મહતામ ઇત્યાદિ વાક્ય દ્વારા ભક્તિ સ્વયં હિ ફલરૂપ છે, અને આ ભક્તિ જે છે એ સ્વયં પોતાનામાં ફલરૂપ છે. આ બધા ઘણા બધા હજી બાકી છે, આપણે અહીંયા સુધી જ લેશું. હજી ઘણા કલ્યાણરાયજીએ તો જુઓ કેટલું એનું રમણ હશે શાસ્ત્રમાં, ભાગવતમાં, ગીતાજીમાં, કે આટલું ભક્તિનો મહિમા એણે આટલા શ્લોકો આપણને અંબાર ખડકી દીધો. અહીં કે જે ઓલું ગીત આવ્યું ને અત્યારે, અંબરસા અંગારો કા અંબરસા તમારી સામે, એ સામે, એ સામે, એમાં અહીંયા કલ્યાણરાયજી આપણી સામે ભાગવતના પ્રમાણોનો અંબરસા એ આપણી સામે, એ આપણી સામે, એ તમારી સામે છે ને. હજી ઘણા છે પણ આટલામાં આપણું પણ રમણ થઈ ગયું કે ભક્તિ માર્ગ જે છે હજી કલિકાલમાં પણ એટલો જ કારગર છે, એટલો જ ફલ સાધક છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ માર્ગો નષ્ટ થયા હોય તો થયા હોય ભાઈ. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. फिर प्यार नया हो सकता है. भक्ति मार्ग हजी एवो છે કે फिर प्यार नया हो सकता है. ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ચાલવામાં આવે અત્યારે તો આ જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ જાતના જન્માંતર વગર એક જ જન્મમાં એ પ્રભુની પ્રાપ્તિનો અધિકારી બની જાય છે. પણ મહાપ્રભુજીની વાણીમાં એની નિષ્ઠા થાય તો, નહીતર નહીં. સમજમાં આવ્યું ને? તો અહીંયા આપણો આ પ્રથમ શ્લોક સંપન્ન થયો. કોઈના કંઈ પ્રશ્નો હોય તો આપણે એની ચર્ચા કરીએ. થોડો સમય છે, આપણે બીજો શ્લોક આજે શરૂ નહીં કરી શકીએ. આવતે વખતેથી આપણો બીજો શ્લોકનું અધ્યયન કરશું. વૃથા મોક્ષ, હા, એ આવી શકે ને? હા, તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા. કે ભગવત સેવા નો પ્રકાર જે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો, કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ન સંશય, એવું જો ભક્તિ આપણે કરી રહ્યા છીએ તો મોક્ષ પણ વૃથા છે, જે અહીંયા કપિલ ભગવાને કહ્યું. કોઈનો કઈ પ્રશ્ન છે આમાં? અત્યાર સુધીનું જે આપણે વિવેચના કલ્યાણરાયજી આપણને સમજાવી, બોલો. કલ્યાણરાયજી આગળ 3-4 લીટીમાં હજી સમજાવે છે આ શ્લોકનું તાત્પર્ય કે वर्तमान में कर्म ज्ञान उपासना इत्यादि अधिकारों के लुप्त हो जाने के कारण भक्ति मार्ग में केवल महापुरुषों के अनुग्रह से ही अधिकार प्राप्त हो सकता है.
આમાં પણ જુઓ, ભક્તિ માર્ગમાં પણ મોટાઓની કૃપા, મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા આપણી શરણાગતિ હોય તો महापुरुषों के अनुग्रह से ही अधिकार प्राप्त हो सकता है और उनके द्वारा अधिकृत जीव ही इस मार्ग ऊपर सफलता से चल सकते हैं. समझ में આવ્યું ને? જે મહાપુરુષોની જેને કૃપા પ્રાપ્ત થઈ છે, આચાર્ય ચરણો ગુસાઈજીની કૃપા પ્રાપ્ત થઈ છે, એ જ આ માર્ગ ઉપર આંખો વીજીને પણ દોડે. ધાવન નિમિલ્યવા નેત્રે નસ પતે ન સ્ખલે દિહ, એનું સ્ખલન નહીં થાય. મહાપુરુષ દ્વારા અંગીકૃત હોવા જોઈએ. મહાપુરુષેણ નિવેદિતા, મહાપુરુષ દ્વારા જેનું નિવેદન થયું હોય, જે ગુસાઈજી નવરત્નની ટીકામાં કહે મહાપુરુષેણ નિવેદિતા હોય, તો એની રિસ્પોન્સિબિલિટી ભગવાન લે છે કે એને હું ક્યારેય છોડીશ નહીં. મહાપુરુષ દ્વારા એનો અંગીકાર થયો છે, મહાપુરુષની આજ્ઞા પ્રમાણે આ માર્ગ ઉપર ચાલે છે, તો એની જવાબદારી ઠાકોરજી પોતે લેવા તૈયાર છે. અને હા, ભક્તિ मार्ग में भी अधिकार भेद है, अर्थात मुख्य अधिकारी, मध्यमा अधिकारी, जगन्य अधिकारी घना बदा हो सके. उन्हें प्राप्त हुआ फल मुख्य या गौण हो सकता है. यही बात आचार्य चरणों ने तत्वार्दीप निबंध में कही है कि वर्तमान में कलयुग के प्रभाव से समस्त धर्मों के अधिकार समाप्त हो गए. जो आ कृष्णाश्रयની વાત શ્રી મહાપ્રભુજીએ પ્રથમ નિબંધમાં કરી દીધી છે. કૃષ્ણાશ્રય તો પાછળથી પ્રગટ થયો. સૌથી પહેલો ગ્રંથ મહાપ્રભુજીનો તત્વાર્દીપ નિબંધ, ત્યાં કૃષ્ણાશ્રયના મૂળિયા છે, ત્યાં મહાપ્રભુજી આ વાત સમજાવી દીધી છે કે અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો कृष्ण चेत सेव्यते भक्त्या कलिस्तस्य फलाये. तो वर्तमान में कलयुग के प्रभाव से समस्त धर्मों के अधिकार समाप्त हो गए. यदि कृष्ण भक्ति से कृष्ण की सेवा की जाए तो कलयुग कृष्ण की सेवा करने वालों को फलदायक होता है ने? કલિયુગ જે છે કૃષ્ણની સેવા કરવા વાળા માટે ફલદાયક છે. અતઃ ભક્તિ સે પ્રાપ્ત કિયા જાને વાલા ફલ. પછી કેટલી સુંદર વાત કરે છે, જુઓ કલ્યાણરાયજી, કે ભક્તિ સે પ્રાપ્ત કિયા જાને વાલા ફલ दूसरे मार्ग से प्राप्त नहीं किया जा सकता है. ભક્તિથી જે ભગવત પ્રાપ્તિ થાય છે એ ભગવત પ્રાપ્તિ ફલ કોઈ માર્ગથી ન મળે સિવાય ભક્તિ માર્ગ. નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઇજ્જેયા શક્ય એવં વિધો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પરમ પ્રવેષ્ટુંચ પરમ તપ. ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે અને બીજા માર્ગથી ન થઈ શકે. और दूसरे मार्ग से प्राप्त होने वाले फल तो भक्ति मार्ग का बहुत ही तुच्छ फल है. અને બીજા જેટલા બી માર્ગો છે એનાથી પ્રાપ્ત થતું ફલ જે છે ને એ તો ભક્તિ માર્ગથી એનું અવાંતર ફલ છે. બીજા માર્ગોથી જે ફલ મળે છે સંસારની નિવૃત્તિ ને બ્રહ્મબોધન ને વગેરે વગેરે, એ તો ભક્તિનું અવાંતર ફલ છે ભાઈ. ભક્તને ન જોતું હોય ને તોય મળે. इसलिए भक्ति की तुलना कर्म से लेस मात्र भी नहीं हो सकती. परंतु यहाँ यदि कोई शंका करे कि पूर्ण भक्ति मार्ग कदाचित कर्म मार्गों से अधिक हो सकता है, परंतु आधे अधूरे रूप से किया गया भक्ति मार्ग तो कर्म मार्ग के समान ही है, आवी कोई शंका करे तो ऐसी शंका भी नहीं करनी, क्योंकि सतत विष्णु का स्मरण करना चाहिए. आવું પદ્મ પુરાણની અંદર કહ્યું છે. પદ્મ પુરાણ उत्तरखंड और व्यास जी ने भी कहा है कि जो कृष्ण के चरणारविंद का सेवन करते हैं वह कभी दुर्भाग्य से मार्ग भटक भी जाए, दुर्भाग्य से
मार्ग भटक भी जाए तब भी उसकी मुक्ति हो जाती है, मुक्ति होती ही है. समझो, ભગવાનના ચરણ કમળનો આશ્રય કરવા વાળો છે એની ક્યારેય દુર્ગતિ ન થાય. ભગવાન પણ ગીતાજીમાં કહે છે કે જે કલ્યાણકારી માર્ગ ઉપર ચાલે છે એની ક્યારેય દુર્ગતિ નથી થતી. પછી જુઓ, કૃષ્ણ કૃષ્ણ નવે જાતુમ उस बैल रूपी दैत्य से भयभीत होकर सभी ब्रजवासी कृष्ण कृष्ण पुकारते हुए श्री कृष्ण की शरण में आ गए. જ્યારે આ પ્રસંગ ભાગવતજીની અંદર આવે છે કે અસુર જે બેલનું રૂપ લઈને આવે ત્યારે બધા ભગવાનની શરણે જાય છે. જો કે વારંવાર પ્રભુના શરણે જ જાય છે બધા, બધી જ વખતે, ગિરિરાજ ધારણ વખતે. પછી જ્યારે બી એવા અસુરો આવે છે ત્યારે પ્રભુની શરણ ગ્રહણ કરે છે બધા, કે કૃષ્ણ કૃષ્ણ પુકારતે હુએ શ્રી કૃષ્ણ की शरण में आ गए हैं इत्यादि वाक्यों द्वारा आधे अधूरे प्रकार से भी भक्ति भी फल साधक सिद्ध होती है. अन्य मार्गों में ऐसा नहीं है. એટલે અન્ય માર્ગો જે છે એમાં અધૂરો માર્ગ જે ઉપર ચાલે કોઈ, કે એમાં કંઈક ક્ષતિ રહી જાય તો એ ફલદાયક ન થાય. સમજાણું ને? પણ ભક્તિ માર્ગની અંદર પણ થોડું પણ એ કરે, સાધન કરે, ભગવાનનું નામ લે, ભગવાનનું ભજન કરે તો એને ફલ સાધકતા થાય છે. એવી ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા અહીંયા કલ્યાણરાયજીએ સમજાવી છે. આવો ભક્તિ માર્ગ છે એ માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત માર્ગ. આ ભક્તિ માર્ગ છે બધા માર્ગોથી શ્રેષ્ઠ છે. કેમ કે યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયત, એમાં કોઈ પડવાનો ભય નથી અને એ મોચન કરનારો છે, સંસારથી મુક્ત કરાવનારો છે, ભગવત પ્રાપ્તિ કરાવનારો છે. એટલા માટે માર્ગોયમ સર્વ માર્ગાણા ઉત્તમ પરિકીર્તિત, ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ માર્ગેશુ નષ્ટેશુ ખલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા આપણો આ કલ્યાણરાયજીની ટીકા સંપન્ન થઈ. સમજમાં આવ્યું બધાને? આનંદ આવ્યો કે કંઈ સમજાણું નહીં? ખૂબ જ આનંદ આવ્યો ભાઈ, ખૂબ જ સરસ સમજાયું. બહુ સરસ. તો કલ્યાણરાયજીને કેવું રમણ છે. કલ્યાણરાયજીના આટલા શ્લોક ક્યાંથી આ યાદ આવતા છે? કલ્યાણરાયજીનું કેટલું ભાગવતમાં, ગીતાજીમાં, શાસ્ત્રોમાં રમણ હશે. આપણા આચાર્યોની આ મહાનતા હતી કે આખું દિવસ એની પાસે મોબાઈલ નહોતા, એની પાસે કોઈ બીજા મળવાવાળા નહોતા, એટલે હંમેશા શાસ્ત્રોમાં જ રમણ થતું. ભગવત સેવા અને અનુસરમાં ભગવત શાસ્ત્ર. અને આપણે સેવામાંથી પહોંચીને પછી મોબાઈલ લઈએ, સંસારમાં આસક્ત થાય, કેટલી બધી પીંજણ લઈને બેસીએ છીએ. એટલે આપણું રમણ શાસ્ત્રમાં નથી થતું. આપણા આચાર્યનું તમે રમણ જુઓ, એને શ્લોકો ટાંક્યા છે. એમ ભક્તિની ઉત્કૃષ્ટતા બતાડવા માટે બધાય શાસ્ત્રના શ્લોકો ટાંકીને ટીકા સંપન્ન કરી દીધી, કે એના દ્વારા એણે કૃષ્ણ એવ ગતિર્મમ આ આટલા વાક્યને સમજાવવા માટે આટલા શ્લોકો એને ટાંક્યા. સમજાણું ને? કેટલું રમમાણ હશે શાસ્ત્રમાં એ જોવાનું છે. એટલે આપણે પણ આના ઉપરથી લેવાનું છે કે આપણે પણ આપણા મહાપ્રભુજીના ગ્રંથોમાં રમમાણ કરીએ, એમાં આપણું રમણ થાય, એમાં આપણી ચિત્તની પ્રવણતા થાય, અનુસરમાં આપણે બીજી ધોખાધડીમાં ન પડીએ તો આપણું રમણ થાય એમાં, નહીતર ન થાય. ખેર, બીજા કોઈનો કંઈ પ્રશ્ન હોય તો આપણે એની 2 મિનિટ 5 મિનિટ છે, આપણે નહીતર આશ્રયનું પદ બોલીએ. બોલો. એટલે આપણે કૃષ્ણાશ્રયનો તો પાઠ આપણે રોજે કરીએ, પણ એની ધડકન શું છે કૃષ્ણાશ્રયની એ આપણા આચાર્યો આપણને સમજાવે તો સમજમાં આવે.
બાકી આપણે રોજ પાઠ કરી દઈએ, કરીએ ને, કૃષ્ણાશે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. પરંતુ એનું હાર્દ, મહાપ્રભુજીનું હાર્દ એ આપણા આચાર્યો સમજાવે ત્યારે આપણને એ સુબોધ થાય. તો એ આપણે જોઈ શકીએ છીએ આપણા આચાર્યોની ટીકામાં. તો એના ચરણ કમળના આશ્રયથી જ આ બધું સિદ્ધ થાય. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ.